હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. ચલો હવે એકદમ ઉત્સાહ સાથે આપણે આપણો આગળનો જે ટોપિક છે નર પ્રજનન તંત્ર, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, એના પર જઈશું. જો તમે લેક્ચર જોવો છો એટલે તમારી જોડે એક જ વસ્તુ હોવી જોઈએ, એક પેન્સિલ અને તમારી એનસીઆરટી. એનસીઆરટીને બંધ જ કરીને રાખવાની, લેક્ચર ખાલી તમારી જોડે હોવી જોઈએ, બરાબર છે? બાકી બંધ કરીને રાખવાનું, બીજું કંઈ હોવું ના જોઈએ આજુબાજુ, કશું જ નહીં. કોઈ ચોપડો નોટ્સ બોટ્સ બનાવવાની કોઈ જરૂર નથી. નોટ્સ કઈ રીતે બનાવવાની ઘણા લોકો પૂછતા હોય છે. નોટ્સ છે ને અલગથી કોઈ ચોપડો લઈને બધા ઘણા શું કરે, એક નોટબુક બનાવે સ્પેશિયલ નોટ્સની, એમાં અલગ અલગ પેનથી બધું બહુ મસ્ત સુંદર સુંદર લખે. એ 1-2 ચેપ્ટર માટે બરાબર છે, 4 ચેપ્ટર માટે બરાબર છે. પછી શું થાય ખબર છે? બરાબર એટલે બનાવી શકશો એમ, પછી તમે બધા ચેપ્ટરની નહીં બનાવી શકો. કદાચ તમે 32 ચેપ્ટરની બનાવી લીધી તો એનું રિવિઝન નહીં થાય, બરાબર છે? એટલે નોટ્સ બનાવો એ એક પ્રકારનું ટાઈમ વેસ્ટિંગ છે બાયોલોજી માટે. હા, ફિઝિક્સની અંદર પ્રોપર નોટ્સ હોવી જોઈએ તમારી, તો તમે રિવાઇઝ કરી શકો ઝડપથી. આતે બાયોલોજીમાં શોર્ટ નોટ્સ જેવી કોઈ વસ્તુ એટલો બધો ફરક નથી પાડતી. તમારા મગજમાં એનસીઆરટીના પેજ છપાયેલા હોવા જોઈએ કે આ શબ્દ તો આ પેજમાં અહીંયા આપેલો છે. તો હંમેશા હું એ માટે કહું છું 3 સ્ટેપ ફોલો કરવાના. માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી તમે જોયું, પછી એને તમે કોઈને એક્સપ્લેન કરી દો એનસીઆરટીમાંથી વાંચીને. તમને એવું લાગે ને કે નોટ જેમ કે આ એનસીઆરટી છે એની અંદર બાજુમાં નાની મોટી નોટ્સ બનાવેલી છે, બરાબર? કેવું છે, હું મારી જે ઓલ્ડવાળી એનસીઆરટી જેની અંદર સિલેબસ કટ નહોતો થયો, જાડી એનસીઆરટી, એની અંદર મેં બનાવેલું છે. પણ હવે એ જે છે એ તો મારા હેન્ડરાઇટિંગ તો ડૉક્ટર જેવા છે, એટલે બહુ ખરાબ છે. તો એ તો તમને ખબર ના પડે. એટલે હું મારા ટીમ મેમ્બર્સને બધાને કહું કે તમારે છે નવી એનસીઆરટીમાં કોપી કરી લેવાનું. જે મેં લખ્યું છે ને એ બધું એ લોકો કોપી કરે અને પછી એ વસ્તુ અહીંયા આપણે કટઆઉટ કરીને રાખીએ છીએ. તો તમે એમાં જોશો કે નાની નાની વસ્તુઓ અહીંયા સાઈડમાં લખેલી છે, બરાબર? એ તમારે સેમ ટુ સેમ એ તો લખી જ દેવાની, એનાથી એક્સ્ટ્રા કંઈ જવાની જરૂર નથી. અલગ અલગ હાઇલાઇટર ઘણા બધા યુઝ કરવાની કોઈ જરૂર નથી. અંદર જેટલું કરેલું છે એટલું કરશો, સફિશિયન્ટ છે. એ પહેલી વાર વાંચો ને એટલે તમને બધું આઈએમપી લાગે, બરાબર? પણ પછી વારે ઘડીએ વાંચે પછી શું ભૂલ થાય છે એ મેં ટીક કરેલું હોય છે. એટલે તમારે એટલી જ વસ્તુ ટીક કરવાની, બરાબર? ચલો, વધારે નોટ્સ બનાવવાનું કોઈ ટેન્શન લેવાનું નહીં. હવે આ વેબ સિરીઝ છે, આજે આપણે એવી રીતે ભણવાના છીએ ને કે આખું જે કહેવાય ને કે આમ હ્યુમન બોડીની અંદર આમ ડૂબકી લગાવીને અંદર જઈને જોઈને આવે ને એટલું કોન્સેપ્ટ તમારે ક્લિયર થશે. તમને લાગશે કે આવી રીતે પણ આટલું સારી રીતે સમજી શકાય છે. તમને આજે ખબર પડશે. ચલો, સૌથી પહેલાં એકદમ રિલેક્સ. આજે ખાલી આપણે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ જોવાના છે. ધીમે ધીમે એના પછી એક તમને ટોપિક મળતા રહેશે લેક્ચરમાં. મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, પપ્પાનું રિપ્રોડક્ટિવ સિસ્ટમ, એ જોતાં પહેલાં આપણે છે ને એક વસ્તુ મગજમાં રાખશું. તમે લોડ લેશો ને અત્યારે યાદ રાખવું છે, કઈ રીતે યાદ રહેશે, તો કોઈ મજા નહીં આવે. તમારે છે ને એકદમ ખાલી આમ મૂવી જોતા હોય એ રીતે જોવાનું, ખાલી આમ આનંદ માટે જોઈએ છે, બરાબર? ચલો, હવે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, એમાં સૌથી પહેલાં આપણે શું સમજીશું. જો આ જે છે ને આ કંઈક ગુલાબી કલરનું છે, એ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનો પાર્ટ ન કહી શકાય. આ છે બ્લેડર, મૂત્રાશય. આપણે મૂત્રવાળું ચેપ્ટર માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજીમાં ભણ્યા હતા જ્યારે 11thનું, બરાબર? ના ભણાવે તો ભણી લેજો. એ જે છે એ આમાં મૂત્રનો સંગ્રહ થાય. આ એક કિડની હોય ને એમાંથી એક નળી આવી, બીજી કિડનીમાંથી નળી આવી અને અહીંયા મૂત્રનો સંગ્રહ થાય. પછી આ જે નળી છે ને એમાંથી મૂત્ર બહાર નીકળી જાય. આ સિમ્પલ વસ્તુ છે. આ મૂત્ર માર્ગ છે, આ મૂત્રદ્વાર છે, બરાબર? આ મૂત્રનો માર્ગ છે, આ મૂત્રાશય છે. આ મૂત્રના રિલેટેડ છે, યુરિનરી સિસ્ટમના રિલેટેડ. આપણે અહીંયા એટલું કામ છે નહીં. હા, તો અહીંયા શું કામ છે ભાઈ? અહીંયા જુઓ, હવે એના સિવાયની જેટલી બધી વસ્તુઓ છે ને, નળીઓ વળીઓ, એ બધી આપણા મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનો પાર્ટ છે. હવે જુઓ, તમે મને ખાલી એટલું કહો, આપણે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં કામ શું છે? આપણું એક કામ છે શુક્રકોષનું ઉત્પાદન કરવું. ઓકે, 2n વાળા આપણા શરીરમાં તો બધા કેવા કોષ હોય? n. પહેલાં 2n. આપણા આખા શરીરની અંદર કેવા કોષ હોય? 2n. આપણે એને n વાળું બનાવવાનું, શુક્રકોષ. ઓકે, શુક્રકોષ અહીંથી બનાવવાનું. ટેસ્ટિસની અંદરથી શુક્રપિંડમાંથી શુક્રકોષ બનાવો અને પછી એને આમ લઈ જઈ અને પછી અહીંથી બહાર નીકાળો. આ આપણું કામ છે. એના માટે ભગવાને રચના કરેલી છે ઘણી બધી નળીઓની, ઘણા બધા અંગોની. હવે કેવું હોય, છોકરા બિચારા શું યાદ રાખે? શુક્રાશયમાંથી આમાં જાય, આમાંથી આમાં જાય, કન્ફ્યુઝ થઈ જાય, કારણ કે એમને સ્ટોરી ખબર નથી. તો આજે આપણે સ્ટોરી સમજીશું ને એટલે તમને ક્યારે યાદ રાખવાની જરૂર નહીં પડે. ચલો, ખાલી એનાલિસિસ કરીએ. આ શું છે? જો સૌથી પહેલાં છે ને મેલ હોય ને, બરાબર, એની અંદર આ રીતે બહાર એક કોથળી લટકતી હોય શરીરની બહાર. તમે કહેશો અંડપિંડ તો ઉદરમાં, એટલે ઉદર એટલે પેટ, પેટની અંદર આવેલી હોય છે થોડું પેટ, બરાબર? બહાર શરીરની બહાર નથી લટકતી હોતી અંડપિંડ સ્ત્રીમાં. તો મેલમાં કેમ આ શુક્રપિંડ જે છે, 2 શુક્રપિંડ હોય, એ કેમ બહાર આ રીતે લટકે છે? એનું કારણ એ છે કે 2 થી 2.5 સેલ્સિયસ, કેટલા? 2 થી 2.5, એનસીઆરટી પ્રમાણે પ્રોપર લખ્યું છે, 2 થી 2.5 સેલ્સિયસ, 2.5.
2 to 2.5 સેલ્સિયસ જે છે તાપમાન ઓછું હોય ને તો શુક્રકોષ બની શકે. હવે તમે આ જે શુક્રપિંડ હતા એ પેટમાં રાખીએ, બરાબર, તો શરીરનું તાપમાન તો 37 છે, બરાબર. આપણે એનાથી ઓછું કરવાનું છે 2 થી 2.5, તો 2 થી 2.5 માટે આપણે એને છે ને બહાર લાવી દઈએ, બરાબર. એ ભગવાને લાવ્યા છે, બરાબર. તો આ બાર રચના જે લટકતી કોથળી છે, બરાબર, ચામડીની કોથળી, એને કહેવાય વૃષણ કોથળી. બોલો મારી સાથે, શું કહેવાય કોથળીનું નામ શું છે? વૃષણ કોથળી. બોલવાનું મારી સાથે, તમારે બધું બોલવાનું. ચલો, આ બાર જે લટકે છે એને શું કહેવાય? વૃષણ કોથળી, બરાબર છે. ચલો, આ વૃષણ કોથળી છે એમાં 2 શુક્રપિંડ બાર લટકે છે. ઓકે, આમાં છે ને શુક્રકોષનું ઉત્પાદન થાય. સામાન્ય શરીરનો કોઈ પણ કોષ હોય 2n વાળો હોય, બધા આખા શરીરમાં સમભાજન જ થાય, પરંતુ ફક્ત શુક્રકોષના નિર્માણમાં શુક્રપિંડની અંદર અર્ધીકરણની પ્રોસેસ થાય, એટલે 2n નું અડધું n વાળો કોષ સ્પર્મ શુક્રકોષ બની ગયો ભાઈ. જોજો, સ્પર્મ બને, લોડ ના લેતા, ના ખબર પડે તો આપણે આગળ ભણવાના જ છે. શુક્રકોષ બને એ છે ને અહીંયા અધિવૃષણ નલિકામાં જશે. આ શુક્રપિંડની ઉપર કંઈક આ જોયું આવડું આમ શુક્રપિંડની ઉપર આ રીતે કંઈક એક રચના છે, એને કહેવાય અધિવૃષણ નલિકા. અધિવૃષણ નલિકામાં આવ્યો, અધિવૃષણ નલિકામાંથી પછી એક લાંબી નળી છે, ઓકે, એને શું કહેવાય? શુક્રવાહિની. શું કહેવાય? બોલો મારી સાથે, શુક્રવાહિની. કેમ શુક્રવાહિની નામ? અરે આ ભાઈ શુક્રકોષનું વહન કરે છે એટલે નામ આપી દીધું શુક્રવાહિની. ઓકે, ચલો, શુક્રવાહિની. શુક્રવાહિનીમાં આવે. હવે મારી વાત સમજો, અહીંથી જે નીકળશે ને ડ્યુરિંગ સેક્સ્યુઅલ એક્ટિવિટી પછી ઇજેક્યુલેશન થાય ત્યારે જે નીકળે ને એ વ્હાઇટ કલરનો એક પદાર્થ હોય, બરાબર છે. એ વ્હાઇટ કલરનો પદાર્થ જે છે થોડો ચિકાસવાળો, એને કહેવાય વીર્ય. શું કહેવાય? સિમેન વીર્ય. શું કહેવાય? વીર્ય. તો વીર્યની અંદર શુક્રકોષો છે? જી નહીં, ખાલી શુક્રકોષો ના હોય. શુક્રકોષો અહીંથી બન્યા હું માનું છું, પણ ફક્ત શુક્રકોષો આમ ના નીકળી જાય, જી નહીં. એની અંદર 3 વસ્તુ એડ થાય. શું? 3 વસ્તુ. કેટલી? 3. પહેલું જે છે એક આ કંઈક, આ જો આ કંઈક નવું છે અહીંયા પાછળ, એને કહેવાય શુક્રાશય. શું કહેવાય? શુક્રાશય. ગુજરાતીની અંદર એ લોકો શું કહ્યું છે? 1 મિનિટ. શુક્રાશય જ કહ્યું. આને શુક્રાશય કહેવાય. શું કહેવાય? શુક્રાશય. સેમાઇનલ વેસિકલ, એનો મતલબ શુક્રાશય. આમાંથી કંઈક પદાર્થ નીકળે. હું તમને અત્યારથી કહી દઉં, એની અંદર છે ને ફ્રુક્ટોઝ, પેલું ગ્લુકોઝ આવે ને એ ફ્રુક્ટોઝ. બોડીની અંદર એક જ જગ્યા પર ફ્રુક્ટોઝ બને છે, એ છે અહીંયા. આ ફ્રુક્ટોઝ અહીંયા એડ થાય. નાનો બીજું લિક્વિડ પણ હોય, પણ મેઇન ફ્રુક્ટોઝ આ રીતે એડ થાય. થઈ ગયો ભાઈ? જોજો, તો અહીંથી સ્પર્મ લઈને આવ્યા હતા, જી હા. પછી અહીંયા 3 વસ્તુ એડ થાય. શુક્રાશય રસ કહેવાય 3 વસ્તુને. 3 ભેગી કરીએ ને તો શુક્રાશય રસ કહેવાય. એમાં પહેલી વસ્તુ શું છે? અહીંથી શું મુક્ત થાય? શુક્રાશયમાંથી ફ્રુક્ટોઝ જેવું એક લિક્વિડ અંદર આવે. ઓકે, આવી ગયું. ચલો, આવી ગયું ભાઈ. હવે આગળ વધ્યા. હવે અહીંયા જો આની નળી અને આની નળી બે ભેગી થઈને એક આ ટુકડો પીળા કલરની નળી બનાવે છે. જોયું તમે? એને શું કહીશું આપણે? ઇજેક્યુલેટરી ડક્ટ. ઇંગ્લિશમાં ઇજેક્યુલેટરી કહેવાય, પણ તમે તો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છો તો તમને કદાચ યાદ ના રહે તો સ્ખલન નલિકા. શું કહેવાય ને? સ્ખલન નલિકા. ઓકે, જોજો, આ લોડ ના લેતા મારા ભાઈ. સ્ખલન નલિકા. પછી આગળ વધ્યા. હવે આ મૂત્રવાળી નળી આવતી હતી, જોઈ બીજે, અને આ બે ભેગી થઈ જાય અને એના ઉપર છે ને એક જ ગ્રંથિ આવી જાય જેનું નામ છે પ્રોસ્ટેટ. એટલે આ પ્રોસ્ટેટ કેવી ગ્રંથિ હોય ખબર છે? આ નળી જતી હોય તો એને આમ આજુબાજુ હોય, ચારે તરફ, બરાબર. પ્રોસ્ટેટ ગ્લેન્ડ તમે જોયું છે? ઉંમરલાયક લોકો હોય ને એમને આ પ્રોસ્ટેટ ગ્લેન્ડ જે છે ને મોટી થઈ જાય, બરાબર, દાદા લોકોને. એટલે પછી એમને નથી કહેતા કે એમને શું છે, એમને પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવી ગયા. આ પ્રોસ્ટેટ એક જ આવે, એક જ આવે. ચલો, પછી એ આગળ વધે અને આ જો બે બાજુ એક બલ્બો યુરેથ્રલ ગ્રંથિ નામની એક ગ્રંથિ આવે. આ ગ્રંથિ જે છે ને બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ, એમાંથી થોડો સ્મેલવાળો અલગ જ ચિકાસવાળું વ્હાઇટ પાણી જેવું પદાર્થ નીકળે, બરાબર. એ લ્યુબ્રિકેન્ટ કરે ડ્યુરિંગ ધ સેક્સ્યુઅલ એક્ટિવિટી. લ્યુબ્રિકેન્ટ તરીકેનું કામ કરે ને અહીંયા જે છે ને આ બધું સાફ સફાઈ કરી દે. અહીંયાથી જો અહીંથી તો મૂત્ર પણ ગયું હતું ભાઈ, બરાબર છે, અને અહીંથી શુક્રકોષો પણ જવાના છે. તો એક પ્રકારનું કહેવાય ને એક પીએચને મેન્ટેન કરે. ઓકે, લોડ ના લેતા. ચલો, અહીંથી પછી નીકળી જાય સ્પર્મ. ચલો, અહીંથી નીકળે એને સ્પર્મ કહેવાય? ના, આને સિમેન કહેવાય, વીર્ય કહેવાય. ઓકે, કેમ વીર્ય? કેમ કે એની અંદર સ્પર્મ એટલે કે શુક્રકોષની સાથે 3 બીજી વસ્તુ છે. 3 બીજી શું વસ્તુ? એક અહીંથી આવેલી, એક અહીંથી આવેલી અને એક અહીંથી આવેલી. 3 વસ્તુ. ઓકે, ચલો, ખબર પડી? કદાચ તમને ના ખબર પડી હોય તો આપણે ડિટેલમાં ફરીથી એકવાર આગળ ઘણું બધું છે સમજીશું. ચલો, પહેલાં હું તમને બેઝિક આઈડિયા આપીશ કે નર પ્રજનન તંત્રની અંદર અંગો કેટલા છે. તો ઘણા એમ કહે છે કે જે પેનિસ છે એ મુખ્ય અંગ છે.
અલા ભાઈ પેનિસ એ મુખ્ય અંગ નથી, એ તો ખાલી હેલ્પ કરે છે, શુક્રકોષને માદાના પ્રજનન તંત્રમાં નાખવામાં હેલ્પ કરે છે, બરાબર. તો બાહ્ય જનન વાળો અંગ છે એ પ્રજનન માટે શું કહેવાય, મુખ્ય અંગ ન કહી શકાય. મુખ્ય અંગ શું છે? શુક્રપિંડ. કેટલા હોય? તમે કહેશો આર્યનભાઈ 2 હોય. ઓકે, સ્પર્મનો જવાનો રસ્તો આપણે જોઈએ. હા ભાઈ, ફરીથી એકવાર શાંતિથી. આ છે શુક્રપિંડ. અરે શુક્રપિંડ જે છે એ લટકતા હોય થેલીનું શું નામ? સ્ક્રોટમ. ઇંગ્લિશ મીડિયમ વાળા કહેશે સ્ક્રોટમ, પરંતુ આપણે ગુજરાતી વાળા શું કહીશું? એને વૃષણ કોથળી. ચલો, વૃષણ કોથળીની અંદર આ રીતે શુક્રપિંડ લટકતા હોય છે શરીરની બહાર. આ શુક્રપિંડની ઉપર એક પહેલા નલિકા હોય છે, શું કહેવાય? અધિવૃષણ નલિકા. ઓકે, અધિવૃષણ નલિકા. હવે જો આ અધિવૃષણ નલિકા જે છે એ આગળ વધીને એક આ નલિકા બનાવે છે. આને શું કહેવાય? શુક્રકોષના વહનવાળી નલિકા. બોલો મારી સાથે, શું કહેવાય ને? શુક્રવાહિની. સરસ યાર, તમે તો હોશિયાર છો. શુક્રવાહિની. ઓકે, હવે અહીંયા એક પાછળ આ રીતે કંઈક શુક્રાશય આવેલું હોય છે, જેમાંથી ફ્રુક્ટોઝ જેવું લિક્વિડ આમાં આવી ગયું છે. પછી આ બંને નળીઓ ભેગી થઈને એક પીળા કલરની આ ટુકડાવાળી નળી બનાવે છે, જે આ મૂત્રવાળા માર્ગમાં ખુલે છે. આ મૂત્રવાળો જે માર્ગ હતો ને એમાં ખુલે છે. એનું નામ શું? આ નળીનું નામ હમણાં જ આપણે વાત કરી, શું કહેવાય ને? બોલો બોલો. સ્ખલન નલિકા. સરસ, ચલો, સ્ખલન નલિકા. ઓકે, હવે આ સ્ખલન નલિકાવાળો આ જે ભાગ ખરો ને એના આજુબાજુ એક પ્રોસ્ટેટ કરીને ગ્લેન્ડ આ રીતે એમને વિઠળાયેલી હોય છે, ચારે તરફથી એક જ હોય છે, બરાબર. ઓકે, અને પછી અહીંયા બલ્બોયુરેથ્રલ. તમને ખબર છે શુક્રાશય પણ 2 હોય. આ નળીનું એક અને પેલી પાછળ જાય છે ને એનું પણ નળીનું એક, બરાબર. તો શુક્રાશય કેટલા હોય? 2. બલ્બોયુરેથ્રલ કેટલા હોય? 2. પણ પ્રોસ્ટેટ કેટલા હોય? એક જ. ચલો, હોશિયાર છોકરાઓ, તમે તો બહુ હોશિયાર છો. અને પછી આ રીતે બહાર નીકળી જાય. આટલી બેઝિક આઈડિયા. તો હવે આપણે એની અંદર થોડું શાંતિથી સમજીશું. હવે જો નર પ્રજનન તંત્રની વાત કરું, નર પ્રજનન તંત્ર નિતંબ એરિયામાં આવે. નિતંબ એટલે પેલ્વિક વાળું રીજન. આજે છે ને આપણે કમરથી નીચેનો ભાગ એ બધું પેલ્વિક વાળું નિતંબ એરિયા ત્યાં આવેલું હોય છે. ચલો, હવે તેમાં શુક્રપિંડની એક જોડ આવેલી હોય, માનો છો તમે? ચલો, સહાયક નલિકાઓ. સહાયક નલિકાઓ એટલે શું? અરે ઘણી બધી નળીઓ બધી આમ જતી હતી, એ બધી સહાયક નલિકાઓ છે ને, હેલ્પ કરે છે. મુખ્ય શું છે? શુક્રપિંડ. ચલો, કેટલા હોય? એક જોડ. જોડ એટલે 2, સંખ્યામાં 2. ચલો, સહાયક નલિકા હોય. પછી ગ્રંથિઓ. કઈ કઈ ગ્રંથિઓ? ચલો મારી સાથે બોલો. બોલો, કઈ? તમને એક આવડે છે? એક બોલો. ચલો, વધારે એક બોલો. પ્રોસ્ટેટ ગ્રંથિ. પછી બીજી બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. જી હા, શુક્રાશયનો પણ રસ અંદર એડ થાય. પછી બાહ્ય જનનેન્દ્રિય. બાહ્ય જનનેન્દ્રિય એટલે હવે આનું કામ, આ છે શિશ્ન પેનિસ, બરાબર. એ બાહ્ય જનનેન્દ્રિય છે, બરાબર. સમજ્યા તમે? ચલો, હવે સમજીશું આપણે. શુક્રપિંડો જે છે ઉદર ગુહાની બહાર રહે. ઉદર ગુહા એટલે પેટવાળો જે ભાગ છે ને એનાથી બહાર લટકતા હોય છે, બરાબર. કોથળી કે જેને વૃષણ કોથળી હમણાં આપણે જોઈ, આ વૃષણ કોથળી છે મારા વાલા, હે ને? ઓકે, વૃષણ કોથળી સ્ક્રોટમ કહે છે, એની અંદર આવેલા હોય છે. માન્યું તમે? પરફેક્ટ, આપણે સમજી ગયા હતા. શરીરનું સામાન્ય તાપમાન જે છે એના કરતાં 2 થી 2.5 નીચું રાખવાનું હોય છે, એટલે એને બહાર રાખ્યું છે. ખબર પડી તમને? તો સ્પર્મ ફોર્મેશન થઈ શકે. હવે જો પુખ્ત જે છે, એટલે કે પુખ્ત એટલે કે જે પ્રોપર એનો વિકાસ થઈ ગયો છે એવા શરીરવાળો વ્યક્તિ છે, એની અંદર શુક્રપિંડ જે છે એ અંડાકારનું હોય છે. ચલો, છે તો જો દેખાય ને ખબર પડે છે. ચલો, હવે એની લંબાઈને આના પર ક્વેશ્ચન પૂછી શકે છે કદાચ, સાચા ખોટાવાળા વિધાનો મૂકીને. ખબર છે તમારે નીટમાં હમણાંથી કેવા ક્વેશ્ચન આવે છે? 2022 પછી આપણે જોયું છે કે 4-5 વાક્યો આપી દીધા હોય, પછી નીચે લખ્યું હોય કે પહેલું અને ત્રીજું સાચું છે, અથવા તો પહેલું બીજું ત્રીજું ખોટા છે અને બરાબર ખોટા છે, આ રીતે, અથવા તો ફક્ત ચોથા નંબરનું જે વાક્ય છે એ જ સાચું છે. આ રીતે તમને આપેલા હોય છે ક્વેશ્ચન. એમાં આવું બધું પૂછી શકે. શું? 4 થી 5 સેન્ટીમીટર લાંબુ છે અને 2 થી 3 સેન્ટીમીટર પહોળું. તો હું કઈ રીતે યાદ રાખતો ખબર છે? આ રીતે યાદ રાખતો. 2 થી 3 પહોળું અને 4-5 લાંબુ. ફરીથી 2, 3, 4, 5. હું આ રીતે યાદ રાખતું. કઈ રીતે? 2, 3 એટલે લાંબુ છે એટલું, સોરી પહોળું છે, લાંબુ કેટલું છે? 4, 5. 2, 3, 4, 5. હું આ રીતે યાદ રાખતો જ્યારે હું પ્રિપરેશન કરતો. તો તમે પણ એ રીતે યાદ રાખી લીધું. જો ખબર પડી તમને? નહીં. આ બધી ટ્રીકો છે નાની મોટી, આમાં કંઈ જાદુ નથી હોતા. આ બધી વસ્તુ છે. ખાસ ટ્રીકોનો કમાલ જે છે ક્યાં હશે ખબર છે? વર્ગીકરણવાળા ચેપ્ટર છે ને આપણા, અને બીજા ઘણા બધા ચેપ્ટર આપણા, જેમાં ઉદાહરણ યાદ રાખીએ છીએ આપણા પ્લાન્ટવાળા છે. તમને ખ્યાલ હોય તો એનાટમી વાળું તો નહીં, પણ એનું જે મોર્ફોલોજી વાળું ચેપ્ટર છે ને એની અંદર બહુ મજા આવશે. ઓકે, અત્યારે બીજું શું જોયું છે આપણે? શુક્રપિંડો જે છે ને સઘન આવરણ દ્વારા આવૃત હોય છે, બરાબર. અને દરેક શુક્રપિંડની અંદર 250 જેટલા ખંડો હોય છે. તમે કહેશો આ શું ખંડો? કયા ખંડો? એ આવશે એટલે બતાવીશ. શુક્રપિંડીય ખંડિકાઓ કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? ટેસ્ટિક્યુલર લોબ્યુલ્સ. બોલો મારા સાથે. શુક્રપિંડીય ખંડિકાઓ ઇંગ્લિશમાં શું કહેવાય? બોલો, બોલવાનું તો જ આવડશે. ટેસ્ટિક્યુલર લોબ્યુલ્સ. ચલો, ઓકે. આ તો ઓવરઓલ આઈડિયા.
ડિટેલમાં હજુ આપણે ઉતરીશું. તમને લાગે છે એ થઈ ગયું એમ? નહીં મારા ભાઈ. જો આની અંદર આપણે પહેલાં અહીંયા જોઈએ, આપણી જે એનસીઆરટીની આકૃતિ છે ને એ આમાં રેડવાળી વસ્તુ છે ને એ ભાગ નથી આપણા નર પ્રજનન તંત્રનો. શું છે એ? પહેલાં જો આ મૂત્રાશય આ રહ્યું જો છે ને પીળા કલર, એમાં જો એક મૂત્રવાહિની આપણી કિડનીમાંથી આવતી નળીઓ 2 હોય, બરાબર? એમાં મૂત્ર ભેગું થાય ને પછી અહીંથી નીકળી જાય મૂત્રમાર્ગથી. ચલો, આ શું છે? બહાર એ વસ્તુ છે કે જે પ્રજનન તંત્રનો ભાગ નથી. પછી જો પાછળ બાજુ આ મળાશય છે, આ કાળા કલરનું જે છે મળાશય છે, મળનો સંગ્રહ અહીંયા થાય અને પછી અહીંથી નીકળી જાય એટલે મળદ્વાર. તો આ લાલવાળી વસ્તુ છે ને પ્રજનન તંત્રનો ભાગ ન કહી શકાય. પ્રજનન તંત્રનો ભાગ શું છે અહીંથી જોઈશું આપણે. સૌથી પહેલાં વૃષણ કોથળી કે જેની અંદર શુક્રપિંડ આવેલા હોય છે. પછી એની ઉપર એક આ રીતે આમ કરીને એક રચના હોય છે, એને કહેવાય અધિવૃષણ નલિકા. બોલો મારી સાથે, અધિવૃષણ નલિકા. પછી શું છે? આ વાહિનીનું નામ શું મારા વાલા? શુક્રકોષને વહન કરાવે શુક્રવાહિની. ઓકે, હવે 3 વસ્તુનો સ્ત્રાવ અંદર એડ થશે જેના લીધે આપણે બની જશે વીર્ય. ચલો, પહેલું શું છે? આ શુક્રાશય. જી હા, એ બંને આગળ વધીને એક નળી બનાવશે નાનકડી, એનું નામ શું છે? સ્ખલન નલિકા, ઇજેક્યુલેટરી ડક્ટ. પછી આ લાલ કલરનું શું છે? બોલો, આ લાલ કલરનું શું છે? જ્યાં ઇજેક્યુલેટરી ડક્ટ જે છે એ અહીંયા મૂત્રમાર્ગ સાથે જોડાય, એ કયો ભાગ છે? પ્રોસ્ટેટ ગ્લેન્ડ. એક જ હોય મારા ભાઈ. અને પછી બલ્બુયુરેથ્રલ જે 2 હોય, પછી આગળ વધીને આ રીતે શિશ્નમાંથી વીર્ય બહાર જાય. ચલો, આ શિશ્ન છે, શિશ્નના પણ આગળ ભાગ આપ્યો. શિશ્નનો આગળનો ભાગ છે ને શિશ્નાગ્ર કહેવાય, ગ્લાન્સ પેનિસ. શું કહેવાય? ગ્લાન્સ પેનિસ. પાછળ બહુ બધા આકૃતિ છે, બહુ મજા આવશે. અને પછી આગળ ત્યાં છે ને ઘણીવાર ક્યાં ત્વચા હોય એને કહેવાય અગ્ર ત્વચા. એના વિશે સમજીએ આપણે. ચલો, ઓવરઓલ આઈડિયા તમને આવ્યો. આ જે છે મેલ પેલ્વિસ. હવે કેવું હોય, ફિમેલ અને મેલમાં થોડો ફરક હોય. અહીંયા હાડકા જે હોય ને, અહીંયા આ જે છે આ બોન જે છે, તમને MBBSમાં તમે આવશો એટલે અપર લિમ્બ પહેલાં હાથ તમને ભણાવશે, બરાબર? પછી એ બોડીમાં તમને કટ કરવાનું કહેશે, પગનો ભાગ જે છે એ બધું ભણતા આવશો ને ત્યારે આ એક ક્વેશ્ચન વાયવામાં વારે ઘડીએ તમને પકડાવી દેશે. બોલ આ શું છે? અથવા આ રીતે તમને 2 પડ્યા છે ટેબલ પર, આ રીતે પેલ્વિક બોન્સ આ 2 પડ્યા છે આવી રીતે જોડાયેલા, અને તમને પૂછશે કયું મેલનું કયું ફિમેલનું, બરાબર છે? મને પણ આવ્યું હતું. મારો કઈ એક્ઝામ હતી, સેકન્ડ ઇન્ટરનલ હતી કે પછી પ્રિલિમ્સ એક્ઝામ હતી, એમાં મને આ રીતે પડી તો મને પૂછ્યું કે મેલ અને ફિમેલનો ડિફરન્સ બોલો, બરાબર છે? પણ હું ત્યારે નીટની પ્રિપરેશન વખતે સારી રીતે ભણેલો હતો, કોલેજમાં હતો પણ એ વખતે નીટની પ્રિપરેશન વાળું ખબર હતી, તો મેં તરત જોઈને કહી દીધું કે જેની અંદર વચ્ચેનો ભાગ થોડો રાઉન્ડ ટાઈપનો છે, એટલે કે બાળક જન્મી શકે એના માટે સ્ત્રીમાં કેવું મસ્ત રાઉન્ડ થોડુંક પહોળો ભાગ આપેલો હોય, અને આ નીચેનો ભાગ હોય ને થોડો આમ વાઇડ હોય, એટલે બાળકનો જન્મ સરળતાથી થઈ શકે. તો આવું જે હોય ને પોડુંવાળું એ ફિમેલનું હોય, અને જે સાંકડુંવાળું હોય છે વિયાકરણ એ પુરુષનું હોય છે. આ તો તમારા કામનું નથી, આ તો મેં ખાલી એક આઈડિયા, ઓવરઓલ આઈડિયા માટે આપ્યું છે. ચલો, ઓકે. હવે તમારા કામનું શું છે એના પર આપણે જોઈએ પાછું. આ છે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. આની અંદર ફરીથી આપણે જોઈશું શું છે? આ સ્ક્રોટમ એટલે કે વૃષણ કોથળી, આ છે ટેસ્ટિસ, એની ઉપર છે આપણી આ જે છે અધિવૃષણ નલિકા, પછી શુક્રવાહિની. આગળ જો હવે આ આવ્યું આ શુક્રાશય. શુક્રાશયમાંથી એડ થઈને બંને ભેગા થઈને એક નળી બનાવશે જેનું નામ છે શું છે? શું નામ છે એ નળીનું? સ્ખલન નલિકા. ચલો, સ્ખલન નલિકા મૂત્ર માર્ગમાં ખુલશે. આ જો આ જે છે ને બ્લેડર છે, બ્લેડર એટલે મૂત્રાશય, એમાં મૂત્ર ભેગું થાય એ નીકળી જાય, તો એની અંદર જે જોડાય, બરાબર છે, આ નળી એને કહેવાય કઈ નળી છે? આ ઇજેક્યુલેટરી ડક્ટ. શું કહેવાય? સ્ખલન નલિકા. ચલો, આ જે છે એનું નામ છે પ્રોસ્ટેટ ગ્લેન્ડ. એક જ હોય. પછી આગળ આવશે, અહીંયા બલ્બોયુરેથ્રલ બતાવી નથી પણ હોય, પછી આમ જે છે આ નીકળી જાય. ઓકે, હવે તમને ઓવરઓલ આઈડિયા આવી ગયો છે. આપણી આ એનસીઆરટીની ઇમેજ આપણે હમણાં જે જોઈએ જ છે, બરાબર? વૃષણ કોથળી, શુક્રપિંડ, પછી અહીંયા અધિવૃષણ નલિકા, બરાબર? આ છે શુક્રવાહિની, પછી આ છે શુક્રાશય, આ છે સ્ખલન નલિકા, બરાબર? આ મૂત્રમાર્ગની અંદર જોડાય છે. આ છે પ્રોસ્ટેટ ગ્લેન્ડ, પછી આ છે બલ્બોયુરેથ્રલ ગ્લેન્ડ, બરાબર? આ છે શિશ્નાગ્ર આગળનો ભાગ અને અગ્રત્વચા, બરાબર? આ મૂત્રજનન માર્ગ. આ તમારે યાદ શું રાખવાનામાં? કંઈ યાદ ના રાખવાનું, સમજી લેવાનું હોય એટલે યાદ રહી જ જાય. ચલો, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ થોડું આ રીતે જુઓ, આગળથી તમે જુઓ, બરાબર? હવે જો તમને કોઈ પૂછે શુક્રપિંડ કેટલા હોય, તો તમે જોઈને કહી દો 2 હોય. તમને કોઈ પૂછે કે પેલી જેમ કે અધિવૃષણ નલિકા પુરુષની અંદર કેટલી હોય, તો એક શુક્રપિંડની એક, આ બીજી શુક્રપિંડની એક. ચલો, પછી તમને કોઈ પૂછે કે આ શુક્રવાહિની કેટલી હોય, તો તમે કહી શકો આ બાજુથી લઈ જતા સ્પર્મ 1 અને આ બાજુથી લઈ જતી 1. તમને કોઈ પૂછે કે શુક્રાશય કેટલા હોય, તો તમે કહેશો એક આ બાજુ હોય, એક આ બાજુ હોય. ખબર પડી? તમને કોઈ પૂછે સ્ખલન નલિકાઓ કેટલી હોય,
તમે કહેશો એક આ બાજુની બે ભેગા થઈને બને, એક આ બાજુની બે ભેગા થઈને બને, ટોટલ 2 હોય. પણ તમને કોઈ પૂછે પ્રોસ્ટેટ કેટલા હોય તો એક જ હોય મારા ભાઈ. ખબર પડી? પ્રોસ્ટેટ આ રીતે હોય, એમ ખબર પડી. ચલો પછી તમને કોઈ પૂછે બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ કેટલી હોય તો તમે કહેશો આ બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ કેમ હોય ખબર છે તમને? પીએચ એક તો મેન્ટેન અહીંયા કેવું હોય, જ્યારે વીર્ય નીકળો ને એના પહેલાં આનું સિક્રેશન થાય અને પીએચ મેન્ટેન થઈ જાય, પ્લસ કારણ કે મૂત્ર થોડું એસિડિક હોય, બરાબર છે, તો આ પીએચ મેન્ટેન કરે, પ્લસ એની અંદર છે ને ઉત્સેચકો એક પ્રકારના હોય, એટલે એક પ્રકારનું ઇન્ફેક્શન ના થાય, પ્લસ એના ઘણા બધા બેનિફિટ છે. મુખ્ય એનું કામ શું છે ખબર છે? લ્યુબ્રિકેન્ટ તરીકે કામ કરવાનું. જે સેક્સ્યુઅલ એક્ટિવિટી છે એની અંદર લ્યુબ્રિકેશનનું કામ કરે, બરાબર છે, તો લ્યુબ્રિકેશનનું કામ કરે, સ્નિગ્ધતા માટે કામ કરે, બરાબર. આવી ગયું, આ રીતે બહાર નીકળી જાય. આ જ વસ્તુ અહીં આપેલી છે, આપણે બધું બહુ જ સારી રીતે સમજી રહ્યા છે, બરાબર. ચલો ઓકે, જો આ પાર્ટ જે છે ને, આ પાર્ટ આ જે પાર્ટ છે ને, આ એ થોડું ઝૂમ કરીને અહીંયા બતાવ્યો છે. આ મૂત્રાશય છે, એમાંથી મૂત્ર નીકળીને આમ જતું હતું, બરાબર. પરંતુ અહીંથી જે શુક્રાશયને ભેગા થઈને જે નળી બની ને એને કહેવાય ઇજેક્યુલેટરી ડક્ટ, એટલે કે સ્ખલન નલિકા. સ્ખલન નલિકા અહીંયા ખુલશે અને પછી આમ જશે. એકદમ ઇઝી છે, કોઈ ટેન્શન વગરની વસ્તુ છે. ફરીથી આપણે થોડું શાંતિથી જોઈએ. આ છે શુક્રપિંડ, બરાબર. શુક્રપિંડની ઉપરનો ભાગ જે છે એ અધિવૃષણ નલિકા, એમાંથી આવી શુક્રવાહિની, બરાબર. શુક્રવાહિની અને શુક્રાશય બે ભેગા થઈ અને સ્ખલન નલિકા તરીકે આમાં ખુલશે, બરાબર. આ છે પ્રોસ્ટેટ, પછી આગળ આવશે આ છે બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ, આગળ પેનિસમાંથી નીકળી જશે. ચલો, તમને ખબર નથી મેં કેટલી વાર તમને રિવિઝન કરાવી દીધું. ચલો, બહુ મહત્વની વસ્તુ હવે છે. તમે કહેશો અંડપિંડ તો ઉદરમાં બને, ઉદર એટલે પેટ, હા ભાઈ, ઉદરમાં બને તો એમાં જ રહે છે. તો પુરુષની અંદર શુક્રપિંડો આ રીતે જ્યારે મમ્મીના પેટમાં બાળક હોય ત્યારથી આ રીતે બહાર જ નહીં. જ્યારે માતાના પેટમાં બાળક બની રહ્યું છે, ગર્ભની અંદર બાળકનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે શુક્રપિંડો એના ઉદરમાં એટલે પેટમાં જ બને ભાઈ, બરાબર. પછી થોડા ટાઈમ પછી જ્યારે એ તો બાળક તો એના મધરના જે છે અવમમાં એટલે કે ગર્ભાશયમાં જ હોય, પછી એ થોડા ટાઈમ પછી ત્યાંથી ડિસેન્ટ થાય, આ કોથળી જે હોય ને સ્ક્રોટમ એની અંદર આવી જાય. આ જો આ આવી ગયું, જોયું આવે ને, ડિસેન્ટ થવું. ઘણીવાર કેવું હોય છે, ઘણા લોકોને પ્રોબ્લેમ હોય, એક જ આ રીતે ડિસેન્ટ થઈ હોય ને એક ના થઈ હોય. એટલે જ્યારે તમે જોશો ને મેડિકલ કોલેજની અંદર, જે મારી પોસ્ટિંગ હતી હમણાં સેકન્ડ યરની અંદર, હમણાં થર્ડ યરમાં હવે આવશે, સેકન્ડ યરમાં મારી પોસ્ટિંગ હતી ગાયનેકમાં. તો અમે ડિલિવરીની અંદર લાઈવ અમારી સામે થતી હોય, ડિલિવરી થઈ બાળકની, ઓપરેશનથી સિઝર કરીને કાઢે, એમ ઓપરેશનથી પણ થાય અને નોર્મલ પણ થાય. તો નોર્મલ એક ડિલિવરી થઈ તો પછી અમને આખી પ્રોસિજર બતાવી કે ડૉક્ટર જે છે પહેલાં છે ને બાળકને ચેક કરે, એને બધું ઘણું બધું એની પ્રોસિજર હોય, એમ બધી રીતે ચેક કરે, આજુબાજુ બધી રીતે. તો એમાં જોવે કે એના જે બાળક હતું, મારી જોડે ફોટા મેં એડ નથી કર્યા આમાં, જોકે કરાય પણ નહીં, સારી વસ્તુ નથી, પણ એ જે ફોટા વગેરે મેં આખો વિડીયો લીધો હતો એ વખતેનો, લેતા નહીં તમે, કોઈને કહેતા પણ નહીં, આમ તો બેન છે બધી વસ્તુ. તો એ મેં નહોતો લીધો ભાઈ આ વિડીયો. ચલો, તો એ ત્યાં અમે જે જોયું ને એની અંદર કેવું હતું, મેલ હતું તો એમણે ચેક કર્યું કે ટેસ્ટિસ જે છે એ પ્રોપર ડિસાઇડ થયા છે કે નહીં. બંને ઘણીવાર થતું એવું હોય છે કે એક થાય છે ને એક રહી જાય છે, બરાબર. હલો, ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટની અંદર. એમાં એવું થયું હતું કે વિડીયો બંધ થઈ ગયો. મેં ઘણું બધું આગળ ચેપ્ટર તમને ભણાવી દીધો, ટોપિક લગભગ પૂરો થવા આવ્યો હતો અને મેં જોયું તો વિડીયો રેકોર્ડિંગ બંધ થઈ ગયું હતું અચાનક. કંઈ વાંધો નહીં, આપણે ફરીથી સમજાવી લો તમને. જો ઓકે, તમે તો પહેલી વાર જ સમજી રહ્યા છો ને, એકદમ ડિટેલથી શાંતિથી ફરીથી સમજીએ. જો આપણી વાત ક્યાં હતી કે ડિસેન્ટ એટલે શું, માતાના ગર્ભની અંદરથી જ્યારે બાળકનો વિકાસ થતો હોય ને ત્યારે પહેલાં ઉદરમાં હોય, પછી ડિસેન્ટ થાય, બરાબર, અને બધું પ્રોપર ડિસેન્ટ થઈ ગયા પછી બાળકનો જન્મ થાય છે, બરાબર. એટલે જ્યારે પણ તમે MBBSમાં આવશો, સેકન્ડ યરથી પોસ્ટિંગ ચાલુ થાય ગાયની ડિપાર્ટમેન્ટમાં, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં, તો ગાયનિકમાં જશો ત્યારે તમને આ બધું જોવા મળશે કે જ્યારે બેબીનો જન્મ થાય છે ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો એમાં એક વસ્તુ આ છે કે ટેસ્ટિસ જે છે ડિસેન્ટ થયા છે કે નહીં એ જોશે ડૉક્ટર્સ. ઓકે, ચલો હવે મહત્વની વસ્તુ આપણે છે ને શું જોઈશું, ટેસ્ટિસ છે, બરાબર. ટેસ્ટિસ એટલે શુક્રપિંડ. સમજો આપણે શું સમજીએ છીએ, શુક્રપિંડ જે છે ને, જી આને છે ને અહીંયા આપણે તમને ખબર પડે સ્કાલ્પેલ શું હોય, એનાટમીમાં ડાયસેક્શન માટે જશો ને તો તમારે કટ જેનાથી કરવાનું હોય ને, એ જે શાર્પ ઓબ્જેક્ટ છે, ચપ્પુ કહી શકીએ, ચપ્પુ ના કહેવાય ને, પણ એ જે સ્કાલ્પેલ છે એને એક એવું સાધન છે કે જેનાથી સર્જન લોકો કટ કરે છે બોડીને, બરાબર. તમે એનાટમીમાં આવશો એટલે પહેલી વાર તમને સર્જન જેવી ફીલ આવે એમ. ઓકે, તો અહીંથી તમે કટ કરશો. જ્યારે ડાયસેક્શન અમે કરતા ત્યારે અમારે પણ આવે તો ઓપ્શન કે જ્યારે આ ટેસ્ટિસ જે છે એને બહાર કાઢીને પછી એને એના લેયર્સ જોવે, બરાબર, અને પછી એને આ રીતે આમ કટ કરે. સમજો કે આ ટેસ્ટિસ છે, સમજો ભાઈ, ટેન્શન ના લેતા, ખાલી સમજો હું જે સમજાવું છું.
બધું ઇમેજિન કરવાનું છે. બાયોલોજી એકદમ એટલો મસ્ત બ્યુટીફુલ સબ્જેક્ટ છે. તમે સમજશો, જેટલું ઇમેજિન કરશો ને એટલું તમને બાયોલોજી મજા આવશે. સમજો આપણે આ ટેસ્ટ છે, એને આ રીતે કટ કરીએ છીએ. આ સ્કાલ્પેલ છે સમજો, અને આપણે કટ કરીએ છીએ. કટ કરીએ ને પછી જે બે ભાગ પડી જાય ને એને આપણે જોઈએ તો કેવું લાગે, કેવું દેખાય, બરાબર, એ જોઈ રહ્યા છે આપણે, બરાબર છે. તો આવું દેખાય. આની અંદર તો બધી ઘણી બધી જાડી છે અને શું શું છે બધું, બરાબર છે. ઓકે, આની અંદર એક મિનિટ, ગુજરાતીની અંદર શું યુઝ કર્યું છે તમારા માટે, 1 મિનિટ. ઓકે ચલો, હા. તો હવે જો આ જે છે ખાલી તમારે આકૃતિ જોવાની, અલગ અલગ ચિત્રો જોવાના, બીજું કંઈ નહીં. ટેસ્ટસ લીધું, એને આપણે કટ કર્યું, બરાબર, અને પછી જોયું તો એની અંદર શું દેખાય. તો સૌથી પહેલાં આપણે શું સમજ્યા હતા કે કોઈ પણ શુક્રપિંડ છે, બરાબર, આ શુક્રપિંડની અંદર 250 ખંડો હોય, ખંડિકાઓ હોય, શુક્રપિંડીય ખંડિકાઓ. તો જુઓ, આ જો આ એક બોક્સ જેવું છે, આ એક શુક્રપિંડીય ખંડિકા, આ બીજી, આ ત્રીજી, બરાબર, આ ચોથું, બરાબર, આ 5મું બોક્સ, આ 6ઠું, આ 7મું, આ 8મું ને 9મું. તમે કહેશો આ તો 9 જ છે આર્યનભાઈ. અને હમણાં એનસીઈઆરટી આપણે વાંચી, એની અંદર તો શું લખ્યું હતું ભાઈ કે ટોટલ દરેક શુક્રપિંડની અંદર 250 હોય. 2 શુક્રપિંડની થઈને ટોટલ 500 થાય. તો એક શુક્રપિંડની અંદર 250 ખંડો છે, જેને આપણે શુક્રપિંડીય ખંડિકાઓ કહીએ છીએ, ટેસ્ટિક્યુલર લોબ્યુલ્સ કહીએ છીએ, બરાબર. ઓકે, તો અહીંયા તો ક્યાં 250, અહીંયા તો 9 જ છે. અરે મારા વાલા, આમાં આ સ્લાઇસ અહીંથી કરી, બીજી સ્લાઇસ, એમ અલગ અલગ સ્લાઇસ કરીને જોઈએ તો ટોટલ 250 જેટલા થાય, બરાબર. એક્ઝેક્ટ આંકડો ના હોય પણ આપણે એનસીઈઆરટી પ્રમાણે 250 યાદ રાખીશું. તો 250 જેટલા આવા ખંડો હોય. 1 2 3 4 5 એવા છે ને, 9 છે ને, દેખાડે 9 છે, ટોટલ આવા 250 હોય. કેટલા હોય? 250. હવે સમજો મારા વાલા, તમે કહેશો શુક્રપિંડ બરાબર છે, અંદર આવું બધું પૂંછડાવાળું આવું બધું હોય. જી હા. તમે કહેશો આર્યનભાઈ શુક્ર કોષો ક્યાં બને? એના માટે એક અલગથી નળી આવે, બરાબર. આ જો સમજો કે આપણે આ જે ખંડ છે એને ધ્યાનમાં લઈએ, ખાલી આ એક ખંડને આપણે ધ્યાનમાં લઈએ. જો આને છે ને આપણે હું એક બોક્સ બનાવી દઉં. ઓકે, એની અંદર તમને આ નળી દેખાય છે? આ નળી આ એક, આ જોઈએ, કદાચ યલોમાં નહીં દેખાય, આપણે આ કલર યુઝ કરીએ. જી, રેડ પણ નહીં, આ ગ્રીન. ચલો, ઓકે. આ જે નળી જે છે ને આ, એને કહેવાય શુક્રોત્પાદ નલિકા. હવે એનું નામ સમજો, શુક્રોત્પાદ એટલે શુક્રકોષોનું ઉત્પાદ થાય છે. અહીંયા ખબર પડી, શુક્રોત્પાદ નલિકા. ઘણા છોકરા શું કે મને સર આ બધા નામ યાદ નથી રહેતા. જ્યારે હું ઓફલાઈનમાં ભણાવતો ને ત્યારે આ બધી કમ્પ્લેન નહોતી કે આ, પણ મેં એમને એક મસ્ત વસ્તુ શીખવાડી. શું? તમે એનું નામ તોડી નાખો તમને ખ્યાલ આવે. અહીંયા શું છે? શુક્રોત્પાદ, શુક્રને ઉત્પાદન કરે છે, બરાબર. તો બોર્ડના વિદ્યાર્થીઓને પણ યાદ રહી જશે આ શુક્રોત્પાદ નલિકા, બરાબર છે. ઓકે, હવે આ બહુ મસ્ત કોન્સેપ્ટ છે. આ એક ના હોય, બરાબર, 1 હોય, 2 હોય, 3 પણ હોઈ શકે, બરાબર. તો સમજો કે 1 થી 3 જેટલી આમાં એકમાં હોય, એક ખંડમાં, બરાબર. તમને કોઈ પૂછે આવા ખંડ એક શુક્રપિંડમાં કેટલા હોય, તમે તરત કહેશો 250 જેટલા. આનું નામ શું હોય? ટેસ્ટિક્યુલર લોબ્યુલ્સ. ગુજરાતીમાં શું કહેવાય? શુક્રપિંડીય ખંડિકાઓ. તો તમને આટલું આવડ્યું કે શુક્રપિંડને લીધું, એને કટ કર્યું, તો એની અંદર આવી ખંડિકાઓ જો કેટલી હોય? 250 જેટલી, 250. ઓકે, તમને કોઈ પૂછે એક શુક્રપિંડીય ખંડિકા છે, એની અંદર, આ ખંડની અંદર કેટલા શુક્રોત્પાદ નલિકાઓ હોય? આ નલિકાઓ શું કહેવાય? શુક્રોત્પાદ. કેટલી હોય? 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ. જો આમાં ઘણી બધી, તો 3 પણ હોઈ શકે, બરાબર. આટલું આવડ્યું ને તમને? બસ. હવે જો, હવે છે ને આ જો આ શુક્રોત્પાદ નલિકા અહીંયા આવી, આ અહીંયા આવી, બધી આગળ છે ને કંઈક જાડી જેવી રચનામાં ખુલે છે. શું? આ જાડી જેવું કંઈક છે વાલા. આ જો આ કંઈક જાડી જેવું છે. આ જાડી જેવી રચનાને શું કહેવાય? આને કહેવાય રેટ. આ બધું તમે ઇંગ્લિશ ના જોતા હો મારા ભાઈ, હું જે ખાલી બોલું એનું ધ્યાન આપજો. ચલો જો મસ્ત હસતા હસતા. રેટેટેસ્ટેસ. રેટેટેસ્ટેસ એટલે શું? રેટે એટલે ઝાડ, બરાબર, અને ટેસ્ટિસ એટલે વૃષણ અથવા તો શુક્રપિંડ. તો વૃષણ ઝાડ કહેવાય ને. શું કહેવાય? વૃષણ ઝાડ. ચલો સમજો મારા સાથે. પહેલા શું હતું? શુક્રપિંડ હતું, એને આપણે કટ કર્યું. કટ કરીને જોયું તો અંદર ખંડ હતા, એનું નામ હતું શુક્રપિંડીય ખંડિકાઓ. ચલો, એક ખંડ છે, એની અંદર કેટલી શુક્રોત્પાદ નલિકા હોય? તો એની અંદર 1 હોય, 2 હોય, 3 પણ હોઈ શકે, બરાબર. ચલો, એ શુક્રોત્પાદ નલિકાઓ છે એ શેમાં ખુલે? તો એક જાડી જેવી રચનામાં ખુલે, એને કહેવાય વૃષણ ઝાડ. શું કહેવાય? વૃષણ ઝાડ. ઓકે, ચલો સમજી ગયા. આટલું તો આવડે. તમે કહેશો આર્યનભાઈ મને પેલું પણ આવડે છે. આ જે છે ને, આ તો તમે કીધું હતું આને અધિવૃષણ નલિકા કહેવાય. પછી અધિવૃષણ નલિકા શુક્રવાહિની, શુક્રકોષને વાહન કરવા વાળી નળી શું? શુક્રવાહિનીમાં ખુલે. એ તો અમને આવડે છે. હવે એક વસ્તુ યાદ રાખજો, અધિવૃષણ નલિકાનો જે આ ભાગ કરો, અધિવૃષણ નલિકા અને આ વૃષણ ઝાડ, એની વચ્ચે નળીઓ આવી. આ જો 1, આ 2, આ 3, 4. આ નળીને શું કહેવાય? આ નળીને કહેવાય વાસા એફરેન્સ. આ વાસા એફરેન્સ છે, ઇંગ્લિશ તો તમને કદાચ ના પણ યાદ રહે. તો એને કહેવાય શુક્રવાહિકાઓ, બરાબર.
વાહિની તો આ છે, આ વાહિકા છે. શું છે? વાહિકા. બરાબર. તો જો એકદમ શુક્ર સાથે જોડાયેલી 3 નળીઓ અહીંયા આપણે શીખ્યા. એક અહીંયા અંદર હતી શુક્રોત્પાદ નલિકા, શુક્રનો ઉત્પાદ કરે છે. આ તો કોઈ ચિંતા છે નહીં, આ તો તમને આવડે છે. પછી જો સૌથી બહાર વળી શુક્ર વાહિની કે જે શુક્રકોષનો વહન કરાવતી, એનું નામ પણ આવડે છે. નામ મહત્વનું ખાલી એક શુક્રવાળી વસ્તુનું યાદ રાખવાનું એ રહ્યું કે આ જે વૃષણજાળ અને અધિવૃષણ નલિકાને જોડતી નળીઓ શુક્ર વાહિકા. બરાબર. તો મારા ભાઈઓ, હવે છોકરા શું પેલું ગોખે, ક્યારેય ઇમેજિન કર્યું નથી બિચારા છોકરાએ, એટલે પછી ગોખવાનો વારો આવે કે આમાંથી આ જાય ને આમાંથી આમાં જાય ને આમાંથી શુક્રકોષ આમાં જાય. પણ એવું ના હોય. તમે સમજો કેટલું બ્યુટીફુલ છે. ચલો, આ બેઝિક આવડ્યું. કેવું આના ઉપર આ રીતે ટ્યુનિકા આલ્બુજિનિયા આ બધા અલગ અલગ 3 લેયર આવે. બરાબર. જે તમને અત્યારે એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, બધા શિક્ષકો ભણાવતા હોય છે, પણ હું તમને જેટલું ઇમ્પોર્ટન્ટ છે ભણાવું છું. કદાચ કોઈને ઈચ્છા હોય કે મને તો ડર લાગે છે, મને થોડું બહારનું પણ ભણવું છે, થોડું એક્સ્ટ્રા શોકમાં જવું છે, તો હું કહીશ કે બહારનું વાંચવાનો કોઈ મતલબ નથી. એનસીઆરટીને ડીપલી સમજવી જરૂરી છે, બીજું કંઈ વાંચવાની જરૂર નથી. તો પણ તમને એવું લાગે છે, બરાબર, તો આપણી આ જે સ્લાઇડો જે છે ને, બરાબર, એને એકવાર જોઈ લેવાની. તો પણ હું તો તમને ના જ પાડું છું, એટલી બધી જરૂર નથી. 1-2 ક્વેશ્ચન માટે એટલું બધું હેરાન થવાની જરૂર નથી. તમારે આમાંથી જ તમને તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. તો પણ આ તો બરાબર છે, એપ્લિકેશનમાં આને અપડેટ કરી દેશો અથવા તો આનો સ્ક્રીનશોટ લઈ લો તમે અત્યારે, બરાબર, અને તમે વાંચી શકો છો. તો પણ એની જરૂર નથી મારા વાલા. ઓકે, હવે જો આપણે આ સમજીએ. આની અંદર એટલું મસ્ત ક્લિયર દેખાય છે. જો આ એક ખંડ, આ બીજો ખંડ, આ ત્રીજો, આ ચોથું, બરાબર, આ પાંચમું, આ છઠ્ઠું, આ સાતમું, આઠમું, આવા ટોટલ 250 ખંડો. એને શું કહેવાય? શુક્રપિંડીય ખંડિકાઓ. ઓકે, આ ખંડિકાઓ જે છે, એક ખંડિકામાં કેટલી નળીઓ હોય? 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે. બરાબર, 1 થી 3 હોઈ શકે. ચલો, હવે જુઓ, આ કંઈક જાળા જેવી રચના અહીંયા થાય છે. એને શું કહેવાય? રેટેટેસ્ટિસ. આને શું કહેવાય? વૃષણજાળ. ચલો, આવડી ગયું તમને. ચલો, શુક્રોત્પાદ નલિકા વૃષણજાળમાં ખુલે. આ વૃષણજાળ અને અધિવૃષણ નલિકા વચ્ચે આ નળીઓ જે છે એને શું કહેવાય? ચલો બોલો, શું કહેવાય? શુક્રવાહિકા. ચલો, પછી તો અધિવૃષણ નલિકા તમને આવડે છે અને શુક્રવાહિની પણ આવડે છે તમને. ચલો, હોશિયાર છો તમે યાર. ચલો, હવે કેવું, તમે કહેશો આર્યનભાઈ બધી વસ્તુ હું માનું છું કે તમે જે શીખવાડ્યું બધું આવડ્યું, પણ આ પેલું 2n માંથી n થાય, બરાબર, શુક્રકોષનું ઉત્પાદન થાય, એ બધું થાય ક્યાં? તમે કહ્યું કે શુક્રોત્પાદ નલિકામાં થાય, પણ એ તો બતાવો, થોડું બતાવો તો ખરા. હવે આપણે શું કરશું ખબર છે? આમાંથી એક નળી કાઢશું. શું કરશું? આમાંથી એક નળી જે છે ને, મેગી હોય, મેગી ઘણી બધી પડી, એમાંથી આપણે એક મેગી પકડીને એક નૂડલ્સ કાઢીએ ને, એમ આપણે કાઢીશું. એને સમજો કે આ જે છે, આ નળી કાઢી આપણે સીધી છે. પછી આમ કટ કરશું. આમ કટ કરીને પછી આમ જોઈશું. પણ એકને નહીં જોઈએ, આમાં તો 3 પણ હોય, 4 પણ. આપણે શું 1 થી 3 હોય ને, તો આ ઘણી બધી આપણે લઈશું. બરાબર, નળીઓ તમારી જોડે. 1 મિનિટ. ચલો, ડ્રોરમાં એક બીજી પેન હતી. સમજો, આ એક નળી છે, આ બીજી નળી છે. આવી બધી નળીઓ ભેગી કરી આપણે પકડી અને પછી એને આમ કટ કરશું. શું કરશું? કટ. આ રીતે કટ કરીને પછી આમ જોઈશું. ઓકે, કે આની અંદર શું દેખાય છે, એ રીતે આપણે જોઈશું. ફરીથી કહું છું, ઇમેજિન કરો, આ જે છે શેની વાત કરી રહ્યા છે? શરીર છે પુરુષનું, એની અંદર વૃષણ કોથળી છે, એની અંદર શુક્રપિંડ છે. શુક્રપિંડને આપણે ઊભી કટ કરી, આમ શુક્રપિંડને લઈને આમ કટ કરી, પછી એની અંદર જોઈએ છે એમાં ખંડ છે, અને આ જે શુક્રપિંડીય ખંડિકાઓ છે, આ ખંડિકામાં એક ખંડિકાની અંદર 1 થી 3 શુક્રોત્પાદ નલિકા આવેલી હોય. બરાબર, આવી શુક્રોત્પાદ નલિકાને આમ પકડી આપણે આમ કટ કરીએ છીએ, અને પછી આપણે જોઈએ છે કે અંદરથી કેવી દેખાય. ખબર પડી? પોલી નળી આ અંદરથી કેવી દેખાય નળીઓ. ઓકે, ચલો હવે જોઈએ. 1 મિનિટ. હવે જો, લોડ ના લેતા ખાલી આ જોજો, બીજું અત્યારે કોઈ જોવાની જરૂર નથી. આને જુઓ, આ શું છે? આ છે શુક્રપિંડ. શુક્રપિંડની અંદર જો આ ખંડિકાઓ છે, ખંડિકાઓની અંદર ઘણી બધી ગૂંચળાવાળી નળીઓ પણ છે, શુક્રોત્પાદ નલિકાઓ. બરાબર, એ શુક્રોત્પાદ નલિકાઓ અહીંયા કંઈક જાળા જેવી રચના છે. કદાચ હું ઊભો છું, તમને ના દેખાય. આ કંઈક જાળા જેવી રચના છે, એની અંદર ખુલે છે શુક્રોત્પાદ નલિકા. જાળા જેવી રચનામાં ખુલે છે, એને શું કહેવામાં આવે છે? વૃષણજાળ. આ વૃષણજાળ જે છે, બરાબર, આ વૃષણજાળ જે છે એ અધિવૃષણ નલિકામાં ખુલે છે શુક્રવાહિકા દ્વારા. જી હા. પછી આ જે અધિવૃષણ નલિકા છે આગળ વધી અને શુક્ર વાહિની બનાવે છે. ઓકે, હવે આમાંથી આપણે આમાંથી છે ને એક શુક્રોત્પાદ નલિકા લીધી. આને લઈ, સમજો મારા વાલા, આને આપણે લઈ અને પછી છે ને એને ઝૂમ કરીએ છીએ. ઓકે, અને એને છે ને આમ કટ કરી દઈએ છીએ. ઓકે, પછી આમ જોઈએ છે કે અંદર શું દેખાય છે. જો મારા વાલા, ચલો જોઈએ છે શું દેખાય છે.
તો એની અંદર તો આવું બધું કંઈક દેખાય છે કે અહીંયા આ કોષ કંઈક ગોઠવાયેલા છે આજુબાજુ, બરાબર. એની આજુબાજુ આ રીતે કંઈક કોષ ગોઠવાયેલા છે, બરાબર. બધા 2n હોય. કેવા હોય? 2n. આને કહેવાય આદિ શુક્રકોષ. શું કહેવાય? આદિ શુક્રકોષ. યાદ ન રાખતા, અત્યારે ખાલી સમજજો. આદિ શુક્રકોષ, આદિ પૂર્વ શુક્રકોષ કેવું કહી શકીએ આપણે, બરાબર. ઓકે. પછી એને છે ને આપણે થોડું જોજો મારા સાથે, સ્પર્મેટોગોનિયમ કહેવાય, બરાબર, આદિ શુક્રકોષ. અને પછી એમાંથી જોજો 2n માંથી અંદર જતા જઈએ ને એમ n બનવાની પ્રક્રિયા થાય છે, અર્ધીકરણવાળી. અને અહીંયા સ્પમ્સ દેખાય છે, જો ઝીણા ઝીણા સ્પમ્પ, બરાબર છે. ઓકે. આપણે આ ટુકડો છે ને એને થોડો અહીંયા મોટો કરીને જોઈએ. ઓકે, જોઈએ, ખાલી જોઈએ, ટેન્શન વગર ખાલી જોઈએ. આ ટુકડો જે છે એને અહીંયા મોટું કરીને જોઈએ. તો જે આ એરિયા છે ને, ત્યાં આ જે એરિયા છે એને કહેવાય સ્પર્મેટોગોનિયમ, આદિ પૂર્વ શુક્રકોષ, આદિ શુક્રકોષ, બરાબર છે. ઓકે. એમાંથી આગળ વધીને અર્ધીકરણની પ્રક્રિયા થાય અને છેલ્લે શુક્રકોષ બને છે. જો આ શુક્રકોષ કેવા બન્યા છે? ઓકે, બરાબર. ચલો, સમજી ગયા વાલા? આટલું થોડું બેઝિક જ્ઞાન આવ્યું, તમને આઈડિયા આવ્યો કઈ રીતે બને છે, ક્યાં બને છે શરીરમાં? ચલો, ના આવે તો ફરીથી આપણે સમજીએ. સમજો કે આ જે બધી નળીઓ હતી, બરાબર, અહીંયા શુક્રોત્પાદ નલિકાઓ હતી, બરાબર, એને આપણે આમ કાઢી આમ ઊભી પકડી અને પછી એને આમ કટ કરી દીધી. કટ કરીને જોઈએ છીએ તો આવું દેખાય છે. આ એક શુક્રોત્પાદ નલિકા છે, આ એક શુક્રોત્પાદ નલિકા, આ એક શુક્રોત્પાદ નલિકા. ખબર પડી? ના પડી તો ફરીથી કહું. જો તમને એટલું તો ખબર પડી ને, શુક્રપિંડ જે છે એને કટ કરીને અંદર શુક્રપિંડીય ખંડિકાઓ છે. આ ખંડિકાઓ 250 જેટલી હોય. એક ખંડિકાની અંદર 1 થી 3 શુક્રોત્પાદ નલિકા આવેલી હોય, બરાબર. આ શુક્રોત્પાદ નલિકા જાડી જેવી રચના બને કે એને કહેવામાં આવે છે વૃષણજાળ. વૃષણજાળ આગળ વધીને શુક્રવાહિની બનાવે છે. આ શુક્રવાહિકા જે છે એ અધિવૃષણ નલિકામાં ખુલે છે અને અધિવૃષણ નલિકા શુક્રવાહિની બનાવે છે. આટલું આવડે છે તમને? બેઝિક છે, સિમ્પલ છે. આમાં જે શુક્રોત્પાદ નલિકા છે ને એને આપણે લીધી, બરાબર, 1 2 3 પકડીને આને એમ કટ કરી અને જોયું તો શું દેખાય? એ આ દેખાય છે. ચલો, શુક્રોત્પાદ નલિકા આ છે, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, જો કેટલી ઘણી બધી છે. ઓકે. હવે જોજો મહત્વની વસ્તુ, આ શુક્રોત્પાદ નલિકા હોય ને મારા વાલા, એની આજુબાજુનો જે આ ભાગ છે ને ત્યાં બધા 2n કોષો હોય. શું હોય? 2n કોષો, સ્પર્મેટોગોનિયમ, બરાબર. આ બધા 2n કોષો હોય, બરાબર છે. 2n કોષો હોય. પછી અર્ધીકરણ થાય અને સ્પમ્સ બને. આદિ શુક્રકોષમાંથી શુક્રકોષ બને. શું બને? બોલો મારી સાથે, બોલો. આદિ શુક્રકોષમાંથી શુક્રકોષ બને. તો તમને કોઈ પૂછે આ બધા કોષ શું છે? તમે કહેશો આદિ શુક્રકોષ. આ જે છે ને ગુલાબી, તમને કોઈ પૂછે આ શું છે? આદિ શુક્રકોષ. તો સાઈડની પરિઘ પ્રમાણે બધા શું છે? આદિ શુક્રકોષ. એમાંથી વચ્ચે જઈને શું બને? સ્પમ્સ બને. જો અહીંયા ઝૂમ કરીને જોશો તો તમને આ સ્પમ્સ જેવી પૂંછડીઓ દેખાય છે, જોઈ તમે? ઓકે. આને ટુકડો આપણે લઈને જોયું તો પણ દેખાયું. ચલો, કદાચ ના પડે ખબર તો શાંતિથી સાંભળજો એટલે વધારે પડી જશે ખબર. ચલો, બરાબર છે. ફરીથી આપણે છે ને આને તમે કહેશો આર્યનભાઈ આ તો ઘણી બધી, મને 1 2 ઝૂમ કરીને બતાવો. ચલો, આને આપણે ઝૂમ કરીને જોઈએ. ચલો જોઈએ તો જુઓ, આ છે શુક્રોત્પાદ નલિકા. ફરીથી જોઈએ, આ છે શુક્રોત્પાદ નલિકા, આ પણ શુક્રોત્પાદ નલિકા છે, બરાબર. હવે એની અંદર આ જો આ બધા જે કોષો છે ને 2n છે. શું છે? 2n. 2n એટલે 46 રંગસૂત્રોવાળા, બરાબર. એને શું કહેવાય? આદિ શુક્રકોષ. આ આદિ શુક્રકોષમાંથી અહીંયા જોશો ને તો શુક્રકોષો બને છે. અહીંયા હે ને, અર્ધીકરણની પ્રક્રિયા થઈ છે એટલે શુક્રકોષો બન્યા છે, બરાબર. આટલું આવડે? ઓકે. બીજું શું સમજવા જેવું છે? બીજું એ વસ્તુ સમજવા જેવી છે કે અહીંયા શુક્રકોષ બની ગયો, પણ તમે એક વસ્તુ જોઈ, શુક્રકોષ છે ને એ બિચારો પટલો છે, એની અંદર કોઈ કોષ રસ નથી. જે કોષવાળું ચેપ્ટર ભણાય છે એને ખબર હશે, કોષ રસ જરૂરી છે પ્રક્રિયાઓ કરવા માટે કોષની, પણ એ તો છે નહીં. તો બિચારો પોષણ શેમાંથી મેળવશે? તો એને પોષણ નરિશમેન્ટ માટે અહીંયા જે કોષ આવેલો હોય એને કહેવાય સર્ટોલી કોષ. એક નહીં, ઘણા બધા મોટા મોટા કોષો આવેલા એને કહેવાય સર્ટોલી સેલ્સ. શું કહેવાય? બોલો મારી સાથે, સર્ટોલી સેલ્સ. અત્યારે તમને લાગતું છે કે આર્યનભાઈ આ તો બધી ઘણી બધી વાહિનીઓ કેટલું બધું આવી ગયું. સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. આ પૂરું થાય એટલે તમે જોજો બાદશાહ બની ગયા છો આ વસ્તુના. ઓકે. તો અહીંયા સર્ટોલી સેલ હોય તો શુક્રકોષ જે અહીંયા બન્યો ને વચ્ચે, એ ત્યાં જઈને માથું લગાવી દે કે મને છે ને ખાવાનું આપો ભાઈ, બરાબર. અને એ રીતે ખાય. એટલું આવડ્યું. હવે મહત્વની વસ્તુ એ આવી કે આને છે ને પહેલાં એકવાર જોઈ લઈએ આપણે. ઓકે. હવે આ જે શુક્રોત્પાદ નલિકા છે ને, શુક્રોત્પાદ નલિકા, એની એનસીઆરટીમાં બહુ મસ્ત ઇમેજ આપી છે. હવે જોવા, હવે મારા વાલા તમને ખબર પડે કે એનસીઆરટીમાં જે ઇમેજ આપી છે શું કહેવા માંગે છે. આમ તો આપણે જ્યાર સુધી સમજ્યા ના હોઈએ ત્યાં સુધી લોકો શું કરે, બિચારા 12થના છોકરાઓ આને ગોખી લે, યાદ કરી લે, અહીંયા આ છે ના છે, પણ ક્યારે સમજ્યા જ ના. હવે તમને ખબર પડી આ ક્યાં હોય? શુક્રપિંડની અંદર આ હોય ક્યાં? હવે તમને ખબર પડી.
શુક્રપિંડને લઈ કટ કરો, એની અંદર બધી ખંડિકા હોય, એનીમાં ઘણી બધી શુક્રોત્પાદ નલિકા હોય, એમાંથી એક શુક્રોત્પાદ નલિકા જે છે એ બધાને આમ કટ કરો ત્યારે તમને દેખાય આ એક શુક્રોત્પાદ નલિકા, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, એક ટુકડો બતાવ્યો છે. ખબર પડી તમને? હવે ખબર પડી મારા વાલા? ઓકે, હવે જો સમજો ભાઈ, આ જે પરિઘવાળા કોષો છે ને એને કહેવામાં આવે છે આદિ શુક્રકોષો. આ કોષો છે ને આ બધા આ આદિ શુક્રકોષો છે. આ જે છે ને આદિ શુક્રકોષો છે, બરાબર? આદિ શુક્રકોષો સ્પર્મેટોગોનિયા કહેવામાં આવે છે. ઓકે, ખબર પડી? ચલો, 2n હોય, કેવા હોય? 2n. ઓકે, હવે જોજો અહીંયા જે પ્રક્રિયા થાય ને અર્ધીકરણની, એના બાદ અહીંયા તમને જો આ ઘણા બધા શુક્રકોષો છે, બરાબર? આ શુક્રકોષો બને સ્પર્મેટોઝુઆ. સ્પર્મેટોઝુઆ પણ કહેવાય, સ્પમને બીજું પણ નામ છે સ્પર્મેટોઝુઆ. તો આ બધા સ્પમ્સ બની જાય, શુક્રકોષ બની જાય. આવડી ગયું આટલું? 2n થી n બની ગયા. તમને કોઈ પૂછે આ આદિ શુક્રકોષો શું છે, તો તમે કહેશો આ બધા જે છે ને એ 2n છે. ઓકે, અર્ધીકરણ પછી બની જાય સ્પમ, શુક્રકોષ. એ કેવા હોય? n હોય. તો પુરુષનું આખું શરીર છે એમાં એક જ જગ્યાએ અર્ધીકરણ થાય છે, એ છે શુક્રોત્પાદ નલિકામાં, આ જગ્યાએ. હવે આવડ્યું તમને અર્ધીકરણ ક્યાં થાય? ફક્ત આ જગ્યાએ જ થાય આખા શરીરમાં. ઓકે, ચલો હોશિયાર છોકરાઓ, હવે જોજો. હવે આ શુક્રકોષ જે છે એને પોષણની જરૂર છે, એને નરિશમેન્ટની જરૂર છે. તો શું કરશે ખબર છે? અહીંયા એક મોટા આવા કોષ આવેલા, આ જો એક છે, બીજો પણ અહીં આ રહ્યો. જો આ બધા જે કોષો છે ને એનું નામ છે સર્ટોલી સેલ્સ. સર્ટોલી સેલ્સ. આ સર્ટોલી સેલ્સ છે ને એમાં માથું લગાવી દે. આ જો આ બધા માથું લગાવ્યું છે, જોયું? ઘણા બધા આ કેટલા બધા શુક્રકોષો અહીંયા માથું લગાવી દીધું છે. એ પોતાનું શીર્ષ જે છે એમાં નાખી દે અને પોષણ મેળવે. ઓકે, આટલું આપણે તમને આ બેઝિક વસ્તુ ખબર પડી ગઈ મારા વાલાને? ઓકે, આ હતી વાત શુક્રોત્પાદ નલિકાની, બરાબર? આ બધી વસ્તુ શુક્રોત્પાદ નલિકામાં આમાં પણ હોય, આમાં પણ હોય. જો આમાં પણ આ બધી વસ્તુઓ છે. ઓકે, તો તમને કોઈ કહે ચલો આ શુક્રોત્પાદ નલિકા છે એનો મને ભાગ બતાવો, તમે કહેશો આ જે છે ને એ બધા 2n વાળા છે, અર્ધીકરણથી બધા n એટલે સ્પમ્સ બની જશે. ઓકે, સ્પમ્સ બની ગયા. હવે સમજો, આ સ્પમ્સ બની ગયા. હવે પોષણ શેમાંથી લેશે? તમે કહેશો સર્ટોલી સેલ્સમાંથી. અહીંયા ક્યાંક કોઈ સર્ટોલી સેલ્સ છે ને એમાં માથું લગાવી દેશે એટલે પોષણ મેળવશે. ઓકે, આ હતી વાત શુક્રોત્પાદ નલિકાની. એક શુક્રોત્પાદ નલિકા બીજી શુક્રોત્પાદ નલિકા વચ્ચે થોડી જગ્યા હોય, બરાબર? અને ત્યાં જે ટીશ્યુ, જે પેશી હોય ને એને કહેવામાં આવે છે આંતરાલીય પેશી. શબ્દો મારા સમજો, આંતરાલી, બેની વચ્ચેની વસ્તુ છે એટલે શું કહેવાય? આંતરાલીય, બરાબર? ચલો, આ જે પેશી છે, આ વચ્ચે લાલ કલરનો જે ભાગ દેખાય છે ને તમને, એને કહેવાય આંતરાલીય પેશી. અને એ પેશીના જે કોષો એને કહેવાય આંતરાલીય કોષો. શું કહેવાય મારા વાલા? બોલો ફરીથી, ચલો મારી સાથે. આંતરાલીય કોષો. ચલો, આમાં તમને ખબર પડી પહેલા તો આ શું છે? ચલો, ના પડી હોય તો ફરીથી એકવાર સમજાવી દઉં. આપણે લીધું ટેસ્ટિસ, પુરુષનું ટેસ્ટિસ લઈ એને કટ કર્યું. કટ કર્યું એટલે આવું કંઈક જાડીવાળું દેખાવા લાગ્યું. એમાં ઘણી બધી ખંડિકાઓ છે, શુક્રપિંડીય ખંડિકાઓ. એમાં એક ખંડિકા લીધી, એની અંદર જે શુક્રોત્પાદ નલિકા હતી ને એને બહાર કાઢી અને આમ કટ કરી. ઘણી બધીને કટ કરીને જોઈ એટલે આવું કંઈક ગોળ ગોળ દેખાય, બરાબર? ગોળ જે હોય એની અંદર શું હોય? આદિ શુક્રકોષો હોય આ શુક્રોત્પાદ નલિકાની અંદર. આ આદિ શુક્રકોષો 2n માંથી અર્ધીકરણ દ્વારા n એટલે કે શુક્રકોષ બને છે. આ શુક્રકોષ ક્યાંક જઈને માથું લગાવી દે, એ કોષને કહેવાય સર્ટોલી સેલ, જેમાં એ પોષણ મેળવે છે. આટલું તમને આવડે? હવે આ શુક્રોત્પાદ નલિકા એની વચ્ચેનો જે ભાગ છે ને એને કહેવામાં આવે છે આંતરાલીય પેશી. આ આંતરાલીય પેશીની અંદર આંતરાલીય કોષ હોય, બરાબર? જેને લીડિંગ સેલ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એલ વાળો લીડિંગ સેલ. આ લીડિંગ સેલ જે છે, આ લીડિંગ સેલ શું કામમાં આવે? તમને એક વસ્તુ મેં કહી હતી, યાદ હોય તો, કે જ્યારે પ્યુબર્ટી હિટ થાય ને છોકરાને, પછી એના ટેસ્ટિસની સાઇઝ વધે. અને ટેસ્ટિસની સાઇઝ વધે એટલે એમાંથી એક અંતઃસ્ત્રાવ હોર્મોન નીકળે, બરાબર? ટેસ્ટોસ્ટેરોન, જે એન્ડ્રોજન ગ્રુપનો એક અંતઃસ્ત્રાવ છે, આપણે પછી ચર્ચા કરી. એ અંતઃસ્ત્રાવ જે છે દાઢી મૂછ લાવવા માટે, એની મર્દાનગી માટે જવાબદાર છે, બરાબર? તો હવે તમને ખબર પડી, શુક્રકોષ તો આ જે શુક્રોત્પાદ નલિકા છે એમાંથી બની જશે, પણ એક શુક્રોત્પાદ નલિકા જે છે શુક્રોત્પાદ નલિકા બીજી શુક્રોત્પાદ નલિકા વચ્ચેનો જે ભાગ છે ને એમાં આવશે મર્દાનગી માટેનો હોર્મોન, જેને કહેવામાં આવે છે ટેસ્ટોસ્ટેરોન, જે એન્ડ્રોજન્સ ગ્રુપનો છે. ઓકે, ખબર પડી તમને? ચલો, તો એ હોર્મોન અંતઃસ્ત્રાવ ક્યાંથી નીકળશે? અહીંયાથી નીકળશે. અને એ અહીંયા વાળી જે જગ્યા છે એના કોષોને શું કહેવાય? આંતરાલીય કોષો, બરાબર? એને બીજું શું કહેવાય? એને લેડિક સેલ્સ પણ કહેવામાં આવે છે. તો મારા વાલાને બધી વસ્તુ ખબર પડી ગઈ, બરાબર છે? ચલો, હવે તમને કોઈ પૂછે કે શુક્રોત્પાદ નલિકાની અંદર કયા બે કોષ હોય, તો તમે કહેશો
આરામથી તમે સમજાવી દેશો કે આદિ પૂર્વ શુક્રકોષ હોય, આ જો ગોળ 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 જે છે, અથવા આદિ શુક્રકોષ હોય, આદિ શુક્રકોષ હોય, જો આદિ શુક્રકોષ, આ જો આ ગોળ ગોળ છે ને બધા, એ 2n આદિ શુક્રકોષ છે. પછી એમાં અર્ધીકરણ થઈ અને શુક્રકોષ બની જશે. આ જુઓ છે જે ઓકે. હવે જો આ જે શુક્રકોષ જે છે એ કોઈક આવા આ જો મોટો એક કોષ છે, આ બધા મોટા કોષ છે, બરાબર, એની અંદર માથું લગાવી દેશે, બરાબર છે, એની અંદર માથું લગાવી દેશે, પોતાનું શીર્ષ એમાં નાખી દેશે અને નરિશમેન્ટ મેળવશે, પોષણ મેળવશે. એ કોષને શું કહેવાય? સર્ટોલી સેલ્સ. તો તમને કોઈ પૂછે શુક્રોત્પાદ નલિકાની અંદર મુખ્ય કયા બે કોષ? તમે કહેશો આદિ શુક્રકોષ, જેમાંથી શુક્રકોષ બનશે, અને બીજો છે સર્ટોલી સેલ્સ. આદિ શુક્રકોષ શું કરશે? જેમાં અર્ધીકરણ થઈને સ્પમ્સ બનશે. અને સર્ટોલી સેલ શું કરશે? એ સ્પમ્સને પોષણ આપશે, એને નરિશમેન્ટ આપશે. હોશિયાર છોકરાઓને બધું આવડે છે યાર, કેટલા હોશિયાર છે. આ કોન્સેપ્ટ તમને લાગે છે પણ બહુ MBBS વાળાને અડધાને તો ખબર નથી હોતી, ગોખીને બેઠા હોય છે. કોન્સેપ્ટ ક્લિયર નથી ત્યાં સુધી મજા નથી. ચલો, હવે આ એક શુક્રોત્પાદ નલિકા, બીજી શુક્રોત્પાદ નલિકા વચ્ચેનો ભાગ શું કહેવાય? આંતરાલીય પેશી. અને એની વચ્ચે જે કોષો છે તે આંતરાલીય કોષો, અને આંતરાલીય કોષોનું બીજું નામ શું છે? લેડિક સેલ્સ. ઓકે, એ શું કરશે? લેડિક સેલ એ મર્દાનગી માટેનો હોર્મોન ટેસ્ટોસ્ટેરોન એન્ડ્રોજન્સ ગ્રુપનો જે છે એનો સ્ત્રાવ કરશે, બરાબર, બ્લડની અંદર. એના લીધે શું કહેવાય? દાઢી મૂછ આવે છે છોકરાની અંદર, બધા નરના લક્ષણો આવે છે. ઓકે, ચલો, હવે આને છે ને આપણે થોડું શાંતિથી વાંચીએ, એટલે તમારા જેટલા પણ નાના મોટા કોન્સેપ્ટ છે, કોઈ વસ્તુ રહી જતી હોય તો આપણે ક્લિયર થઈ જાય. ચલો, દરેક ખંડિકા 1 થી 3 ખૂબ જ ગૂંચળામય શુક્રોત્પાદ નલિકા ધરાવે છે. સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ કહેવામાં આવે છે. હા, જી હા, સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ. આ જુઓ, દરેક ખંડિકા 1 થી 3 ધરાવે છે. ચલો, એક એક વસ્તુ તમને બતાવીશ ને સમજાવીશ કે તમે કેટલું યાદ રાખી લીધું છે. તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા મારા વાલા. જો, જેમાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે, હા, આને આપણે કટ કરીને જોયું એટલે શુક્રકોષો ઉત્પન્ન થતા હતા, જોયું આપણે, હે ને? ચલો, જી હા. દરેક શુક્રોત્પાદ નલિકાની અંદર બાજુએ 2 પ્રકારના કોષો ધરાવે છે. જી હા, 2 પ્રકારના કોષો હોય છે. દરેક જગ્યાએ 2 પ્રકારના કોષો હોય છે. એક આ ગોળવાળા ને એક આ મોટા જે છે. ગોળવાળાનું નામ છે આદિ શુક્રકોષો, સ્પર્મેટોગોનિયા. જી હા. અને બીજા જે છે સર્ટોલી સેલ્સ, બરાબર, એટલે સર્ટોલી સેલ્સ, બરાબર. ચલો, 2 વસ્તુ ખબર પડી. પહેલા કયા? નરજનન કોષો, મેલ જર્મ સેલ્સ, જેને આપણે શું કહીશું? જે જનન કોષો બનાવશે એનું નામ શું છે? આદિ શુક્રકોષ, બરાબર. ખબર પડી તમને? નરજનન કોષ અથવા તો આદિ શુક્રકોષ, બંનેનું વસ્તુ એક જ છે, જેમાંથી સ્પર્મ બનશે. નરનો જનન કોષ બનવાનો છે એટલે ઓકે. નરજનન કોષો કે આદિ શુક્રકોષો કહેવામાં આવે છે, અને બીજા જે છે એને શું કહેવાય? સર્ટોલી સેલ્સ. ચલો, 2 વસ્તુ ક્લિયર થઈ ગઈ. બંને તમને ખબર છે, આ ગોળવાળા અને આ જે મોટા સેલ જે છે બંને. તમને પૂછશે કે નરજનન કોષો અર્ધીકરણને અંતે શુક્રકોષોના નિર્માણ તરફ દોરી જાય છે. જી હા, મેં હમણાં જ તમને શીખવાડ્યું કે અહીંયાથી આદિ શુક્રકોષમાંથી અહીંયા જ્યારે સ્પમ્સ બને છે એ અર્ધીકરણ દ્વારા બને છે. ચલો, અર્ધીકરણ આપણે શીખીશું, આગળ ટોપિક આવશે ત્યારે. આમ તો તમારે શીખીને આવવું જોઈએ. ચેપ્ટર નંબર જે આપણું 11th ચેપ્ટર છે કોષચક્ર અને વિભાજન, એની અંદર. પણ તો પણ વાંધો નહીં યાર, તમે આળસુ છો, મને ખબર છે. તમે શીખીને આવશો તો જ મજા આવશે, નહીં તો તમને ખબર નહીં પડે. હું તો શીખવાડી દઈશ તમને પ્રોપર, પણ તમે તો પણ મારી આટલી વાત માનીને 12 ચેપ્ટર કમ્પ્લીટ કરી જ લેજો ને. 12 નહીં તો 3 તો કરી લેજો. ટેસ્ટ આપી રેડી તૈયાર હોવા છો તમે, બરાબર. અને હા, તમારા કેટલા માર્ક્સ આવે છે એપ્લિકેશનની અંદર જે આપણી ટોપર્સ ફેક્ટરીની ટીમ છે એમાં શેર કરતા રહો. ઘણા લોકો ટેસ્ટ આપે છે, મેં હમણાં કાલે જોયું, ઘણા લોકો એટલા મસ્ત ટેસ્ટ આપે છે, એમને માર્ક્સ કેટલા હોય છે ખબર છે? 200 માર્ક્સનું કોઈ ચેપ્ટર હોય, જેમ કે કોષવાળું ચેપ્ટરના લગભગ 345 માર્ક્સનો ટેસ્ટ છે. 345 કે 390, ખબર નહીં મને, કે 400 માર્ક્સનું પણ છે. કોષવાળા 2 ચેપ્ટરમાંથી એકનું 400 માર્ક્સનું. એમાં માણસે સ્કોર કરેલો છે આમ 2-3 જ ક્વેશ્ચન ખોટા છે, એવા લોકો પણ પડાય છે, પણ ક્યારે મેસેજ નથી કરતા. ટોપર્સ ફેક્ટરી ટીમમાં મેસેજ કરો કે તમારે આટલો સ્કોર થયો, તમારે મેસેજ કરી જ દેવાનો એપ્લિકેશનમાં, બરાબર. ટીમમાં મેસેજ આવી જવું, મેં આ ટેસ્ટ આપ્યો, મારા આટલા માર્ક્સ આવે, તો મજા આવશે. એ લોકો જોશે, એમને ખ્યાલ આવશે કે તમારા નામ યાદ રહેશે, હે ને? ચલો, અને હું વિચારું છું જેના ટોપ 10માં આવતા હોય એમને પર્સનલ નંબર મારો શેર કરીને આપણે વાતચીત રાખીએ, એટલે શું ખ્યાલ આવે તમને કઈ વસ્તુમાં પ્રોબ્લેમ આવે છે, બરાબર, ક્યાં તમે અટકાવો છો. તમે વાતો કરવા લઈ જાઓ છો મને યાર. ચલો, હા, તો નરજનન કોષો જે અર્ધીકરણથી શુક્રકોષોનું નિર્માણ થાય છે, અને જ્યારે સર્ટોલી કોષો જે છે જનન કોષોને પોષણ પૂરું પાડે છે. વાત સાચી છે. શુક્રોત્પાદ નલિકાના બહારના ભાગની અંદર, હવે બહારના ભાગની વાત આવી છે. આ બહારનો ભાગ જે છે ને ત્યાંની વાત આવી છે. બહારનો ભાગ છે ને ત્યાંની વાત આવી છે. હવે ત્યાં લેડિક સેલ, જેને આંતરાલીય કોષ કહે છે, બરાબર, એ તો આવે જ છે. જો અહીંયા લખ્યું છે, હા ભાઈ, કે આંતરાલીય અવકાશની અંદર 3 વસ્તુ હોય. કેટલી? 3. મેં તમને એક જ કહી છે, બીજી 2 હમણાં કહું. પહેલી છે નાની રુધિરવાહિનીઓ, બરાબર, યાદ રાખી લો. બીજું, કેમ નાની રુધિરવાહિનીઓ અહીંયા પણ પહોંચાડવાનું, કેમ નાની રુધિરવાહિનીઓ, ત્યાં પણ કનેક્શન તો હોવું જોઈએ ને કોષો સાથેનું, એટલે નાની રુધિરવાહિનીઓ ત્યાં હોય, બરાબર છે.
બીજું શું હોય? આંતરાલીય કોષો, જેને આપણે લેડિક સેલ, લેડિક કોષ પણ કહીએ છીએ. જી હા, ઓકે. હવે આ લેડિક કોષો શું કરે? એન્ડ્રોજન્સથી ઓળખાતા શુક્રપિંડી અંતઃસ્રાવ હોર્મોનનું સંશ્લેષણ કરે છે. બરાબર, ખાસ એમાં હોય છે, મેઇન મુખ્ય હોય છે ટેસ્ટોસ્ટેરોન. બરાબર, ઓકે. અને ત્રીજું શું હોય છે? રોગ પ્રતિરક્ષા માટે સક્ષમ અન્ય કોષો ઘણા બધા હોય છે એની અંદર. બરાબર, તો તમને કોઈ પૂછે કે આ 3 વસ્તુઓ યાદ રહી કે નહીં? ચલો તમે કહેશો આર્યનભાઈ હમણાં પેલું તમે કહ્યું તો યાદ રહી ગયું કે શુક્રોત્પાદ નલિકાની અંદર 2 વસ્તુ, આદિ શુક્રકોષ અને લેડિક સેલ, 2 યાદ રહી ગયા. ચલો વાંધો નહીં, એટલું તો યાદ રહ્યું ને તમને. ઓકે. આંતરાલીયમાં એક વસ્તુ યાદ રહી ગઈ, લેડિક સેલ. ઓકે, ચલો એ તો યાદ રહ્યું ને, આંતરાલીય કોષ, લેડિક સેલ. હા, બીજી 2 વસ્તુ શું? બીજી 2 વસ્તુ સિમ્પલ. એક છે નાની રુધિરવાહિનીઓ, એટલે કે બ્લડનું કનેક્શન રહે ને કોષો સાથે, એ માટે. અને બીજું શું? રોગ પ્રતિરક્ષા માટે સક્ષમ એવા કોષો હોય છે ત્યાં. બરાબર છે, ઓકે. હવે આના માટે મેં એક નાનકડી મસ્ત એક ક્યુટ નોટ બનાવી હતી. ઓકે, અહીંયા છે જી, જોજો. આ જે છે ને શુક્રોત્પાદ નલિકાનો એક મેં ટુકડો પેલો બનાવ્યો. આ એક શુક્રોત્પાદ નલિકા, એક બીજી શુક્રોત્પાદ નલિકા. એક છે નરજનન કોષો, આદિ શુક્રકોષો. જી હા, નરજનન કોષો, આદિ શુક્રકોષો. અને નીચે આ જે એક મોટો જે કોષ છે એને કહેવાય સર્ટોલી કોષ. જી હા, આટલું જ તમને આવડે છે અંદરની બાજુ. ઓકે. વચ્ચે જે ભાગ ખાલી છે ને એને કહેવામાં આવે છે આંતરાલીય અવકાશ, આંતરાલીય પેશી. બરાબર, એની અંદર શું હોય? તો સૌથી મહત્વનું આપણે જે શીખી ગયા છીએ એ છે લેડિક કોષ અથવા આંતરાલીય કોષ. ઓકે. એના સિવાય બીજી 2 વસ્તુ શું છે? નાની રુધિરવાહિનીઓ અને રોગ પ્રતિરક્ષા માટે સક્ષમ કોષો. યાદ રહી ગયું મારા વાલા? ચલો મારા સાથે તમારે બોલવાનું છે. શુક્રોત્પાદ નલિકાની અંદર કયા 2 કોષ હોય? એક છે આદિ શુક્રકોષ, જેને નરજનન કોષ કહે છે, અને બીજો સર્ટોલી કોષ. ચલો, આંતરાલીય અવકાશ પેશી જે છે એમાં શું હોય છે? તો એની અંદર સૌથી મહત્વનું છે લેડિક કોષ, આંતરાલીય કોષ, અને બીજી 2 વસ્તુ શું? નાની રુધિરવાહિનીઓ અને રોગ પ્રતિરક્ષા માટેની સક્ષમ કોષો. નોટ્સ બનાવી હોય તો આ કામની આવી નોટ્સ બનાવો. બધું જે લખ્યું છે એને બધું અલગ અલગ પાડીને લખવાની કોઈ જરૂર છે નહીં. ચલો, કેટલી મજાથી આપણે શીખ્યા યાર આજે તો. મને મજા આવી ગઈ ભણાવવાની તમને. ઓકે, જુઓ હવે છે 3 વસ્તુ ખબર પડી ગઈ તમને. આંતરાલીય અવકાશની અંદર શું હોય? નાની રુધિરવાહિનીઓ, લેડિક સેલ્સ અને રોગ પ્રતિકાર રક્ષા માટેના અન્ય કોષો. ચલો હવે આ આકૃતિ જે છે એને થોડી સમજીએ. આ જે છે ને એક ટેસ્ટિસના લોકો થોડો ખોલીને બતાવ્યો છે, ડાયસેક્ટ કરીને બતાવ્યો છે. બરાબર, શુક્રપિંડીય ખંડિકા હોય એની અંદર શુક્રોત્પાદ નલિકા હોય. આ શુક્રોત્પાદ નલિકા વૃષણ જાળની અંદર ખુલે છે. વૃષણ જાળની અંદર જે છે એ શુક્રવાહિકામાં ખુલે છે, અને શુક્રવાહિકા જે છે એ અધિવૃષણ નલિકામાં ખુલે છે, અને અધિવૃષણ નલિકા જે છે એ શુક્રવાહિનીમાં ખુલે છે. પછી આગળનો રસ્તો તમને ખબર છે, શુક્રાશય સાથે મળીને સ્ખલન નલિકા બનાવે, એ પછી આગળ જાય પ્રોસ્ટેટ બલ્બોરેથ્રલના સ્ત્રાવની અંદર જ આવે, પછી બહાર નીકળી જાય. આપણે હવે જો વિચાર કરો તમે, આટલામાંથી માણસ કઈ રીતે સમજે? આ આવી આકૃતિ જે છે તમને આપેલી છે, આમાં માણસ સમજે કઈ રીતે? ના ખબર પડે. બરાબર, એટલે મેં તમને ઘણા બધી સ્લાઇડ બતાવું છું. આ બધી જેટલી પણ સ્લાઇડ છે તમને શું લાગે છે? આ બધી મેડિકલના ક્ષેત્રની સ્લાઇડો છે. MBBS જ્યાં તો હું કરું છું, જો હું ના કરતો હોત અને હું BSc MSc વાળો તો મને આ બધું સમજાવવામાં તકલીફ પડી જાય તમને. આ જે આ શું છે? આ શું લાગે છે તમને? આ હિસ્ટોલોજી છે. ફર્સ્ટ યરની અંદર, સેકન્ડ યર પેથોલોજીના હિસ્ટોલોજીના ફોટા છે બધા. બરાબર, તમે MBBS ભણી રહ્યા છો મારા વાલા. ચલો, એટલે તમને બહુ કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જાય. આનાથી સારું પોસિબલ નથી, નહીં તો આનાથી વધારે સારું સમજાવું તમને. ચલો હવે સમજશું આપણે. લખેલું જુઓ, આ લખેલું કઈ રીતે માણસને ખબર પડે, પણ હવે તમને આવડશે, સામાન્ય માણસને ના આવડે. જો નરની અંદર પ્રજનન સહાયક નલિકાઓ તરીકે વૃષણજાળ, રેટેટેસ્ટિસ, જી હા, પેલી જાડી જેવી રચના, આ જાડી જેવી રચના, જી હા. શુક્રોત્પાદ નલિકામાંથી રેટેટેસ્ટિસ એટલે વૃષણજાળ, વૃષણજાળમાંથી શું આવે? શુક્રવાહિકા, અને પછી આવે અધિવૃષણ નલિકા. તો જો અહીંયા જ લખ્યું છે, શુક્રવાહિકાઓ, અધિવૃષણ નલિકા અને પછી શુક્રવાહિની. ચલો, ઓકે, સમાવેશ થાય છે. શુક્રપિંડ જે છે એની શુક્રોત્પાદ નલિકાઓ વૃષણજાળ મારફતે શુક્રવાહિકા અને અધિવૃષણ નલિકામાં જશે. બરાબર, તો ક્યાં ગયું યાર? હા, શુક્રપિંડની શુક્રોત્પાદ નલિકાઓ જે છે એ વૃષણજાળ મારફતે શુક્રવાહિકામાં ખુલે છે. બરાબર, અને શુક્રવાહિકાઓ જે છે એ શુક્રપિંડથી બહાર આવી દરેક શુક્રપિંડની પશ્વ સપાટીએ સ્થાન પામેલ વૃષણ નલિકાની અંદર ખુલે છે. વૃષણ નલિકાની અંદર ખુલે છે. ચલો, અધિવૃષણ નલિકા, સોરી. અને અધિવૃષણ નલિકા જે છે એ ઉદરની તરફ શુક્રવાહિની તરફ. એટલે આનો મતલબ સીધો એ છે, તમને હું યાદ રખાવું, શુક્રોત્પાદ નલિકા હતી, એ શુક્રોત્પાદ નલિકા આવી વૃષણ ઝાડની અંદર, એ આવી શુક્રવાહિકાની અંદર, શુક્રવાહિકા આવી અધિવૃષણ નલિકા જે પશ્વ સપાટીએ સ્થાન પામેલ છે.
એની અંદરથી શુક્રવાહિની. બરાબર. ફરીથી આપણે જોઈ લઈએ. શુક્રપિંડની શુક્રોત્પાદ નલિકાઓ જે છે એ વૃષણજાળ મારફતે શુક્રવાહિકામાં ખુલે છે. હા, શુક્રવાહિકામાં ખુલે છે. અને દરેક શુક્રપિંડની પશ્વ સપાટીએ સ્થાન પામેલ અધિવૃષણ નલિકા જે છે એની અંદર ખુલે છે. અધિવૃષણ નલિકા જે છે ઉદરમાં ઉપરની તરફ શુક્રવાહિની તરીકે શુક્રવાહિની તરીકે આગળ વધે છે. ઓકે. અને મૂત્રાશયની ઉપર પાસ એટલે લૂપ બનાવે છે. હવે જુઓ, આની એક લાઈન જે છે ને એ ઘણું બધું કહી જાય છે. આ લેંગ્વેજ સાચું અત્યારે પણ મને એવું લાગે છે કે આમાં એક લાઈનમાં આ લોકો ઘણું બધું સમજાવવા માંગે. આ શું સમજાવવા માંગે છે? જુઓ, એનો મતલબ એ છે કે અહીંથી અધિવૃષણ નલિકા જે છે ઉપર તરફ જાય છે. ઉપર તરફ ક્યાં? ઉદરના રસ્તા તરફ જાય છે. ઉદર એટલે પેટનો જે ભાગ છે ને. જુઓ, આ કોથળી જે છે એ તો અહીંયા સુધી જશે. વૃષણ જે કોથળી છે એ તો અહીંયા સુધી જશે. આ બધો ભાગ તો શરીરના પેટના ભાગમાં આવેલો છે ને, આ મૂત્રાશય ને બધું તો એ ઉદર તરફ જશે. જી હા, ત્યાં જઈને લૂપ એટલે કે એક પ્રકારનું એક કહેવાય ને એને શું કહીશું, પાસ બનાવશે, લૂપ બનાવશે. બરાબર. ઓકે, આ લૂપ લીધું. બરાબર છે. ઓકે. અને પછી એ આગળ તરફ વધશે. એનો મતલબ શું છે અહીંયા લખ્યું છે? જો એકવાર ફરીથી સમજીએ આપણે. અધિવૃષણ નલિકા જે છે ઉદરની અંદર ઉપર તરફ શુક્રવાહિની તરીકે આગળ વધશે. જી હા, વધી ગઈ. અને પછી મૂત્રાશયની ઉપર પાસ બનાવશે, એક પ્રકારનો લૂપ બનાવશે. બરાબર, એક આમ લૂપ. ઓકે, જો હું તમને લૂપ બતાવી દઉં. જો આ અધિવૃષણ નલિકા જે છે એ શુક્રવાહિની તરફ પેટ, આ જુઓ અહીંયા વૃષણજાળ તો વૃષણ કોથળી તો અહીંયા સુધી જ છે. આ બધો તો પેટનો ભાગ છે, ઉદરનો ભાગ છે. તો ત્યાં તરફ આગળ વધી શુક્રવાહિની અહીંયા જો મૂત્રાશય ઉપર એક લૂપ બનાવે છે, આમ લૂપ બનાવે છે. બરાબર છે. ઓકે, મારાથી જેટલા થઈ શકે ને એટલા ચિત્રો તમને બતાવીને આખું વસ્તુ તમને ક્લિયર કરાવી દીધી છે. બરાબર. તેની સાથે શુક્રાશય જે છે એની નલિકા જોડાઈ અને મૂત્રમાર્ગની અંદર સ્ખલન નલિકા તરીકે આગળ વધે છે. આપણે શીખેલા છે આ નલિકા, જેટલી પણ નલિકાઓ છે એ શુક્રકોષોનો સંગ્રહ કરે છે, તેમને પરિપક્વતા માટે મદદ કરે છે. બરાબર. અને શુક્રકોષોનું વહન કરે છે. મૂત્રમાર્ગ જે છે મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે. બરાબર, સીધો જ હોય છે. અને શિશ્ન તરફ આગળ વધી અને મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ ખુલે છે. બરાબર. આટલું સિમ્પલ છે. બરાબર. હવે લોકો શું કરે, જેમ કે હું મારી વાત કરું, મારા ટીચર્સ હતા જે લોકો, મારા જેટલા પણ જે મેં ટીચર જોયા છે બાયોલોજીમાં, એ લોકો શું કરતા ખબર છે? અમને આવું બતાવતા કે શુક્રોત્પાદ નલિકા, એમાંથી વૃષણજાળ, એમાંથી શુક્રવાહિકાઓ, એમાંથી અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, સ્ખલન નલિકા. આ ગોખવાનું હોય. સાચી વસ્તુ છે એમની, ખોટી નથી, પણ એ ગોખે કઈ રીતે માણસ યાર? તમે સમજો આટલું. ચલો આજે યાદ રાખી લીધું. આ બધા ચેપ્ટર માટે બધી વસ્તુઓ 1-2 વખત વાંચીને કઈ રીતે યાદ રહે? પોસિબલ જ નથી. એટલે એ લોકોને કહેવું પડે છે 30-35 વખત વાંચો એનસીઆરટી. એટલે એ લોકો કહે છે ગોખવાની વાત કરે છે કોન્સેપ્ટ ક્લિયરની, પણ એ રીતે થોડો થાય કોન્સેપ્ટ ક્લિયર. તમે આ લખીને આપી દો અને છોકરા જોડે આશા રાખો કે આ ગોખી નાખ ભાઈ તું, બરાબર, આવડી જશે. એ રીતે ના થાય. હવે જો, હવે તમે યાદ કરશો તમને ખબર પડશે, કારણ કે તમે બધી વસ્તુ જોઈ છે. તમારા કોન્સેપ્ટ સાચે ક્લિયર થાય છે, ખાલી વાતોમાં નથી ક્લિયર થયા. તમારા કોન્સેપ્ટ સાચે ક્લિયર થાય. જો શુક્રોત્પાદ નલિકા, જી હા શુક્રોત્પાદ નલિકા. વૃષણજાળ, જી હા વૃષણજાળ. શુક્રવાહિકાઓ, જી હા શુક્રવાહિકાઓ. અધિવૃષણ નલિકા, જી હા અધિવૃષણ નલિકા. પછી તો આવડે છે તમને શુક્રવાહિની, અને પછી સ્ખલન નલિકા સ્વરૂપે બહાર નીકળે. ચલો હવે જુઓ તમે, હવે હું આંખો બંધ કરીને તમે ઇમેજિન કરો, તમે બોલશો મારી સાથે. પહેલું શું છે? શુક્રોત્પાદ નલિકા, જી હા. પછી બીજું શું છે? વૃષણજાળ, સરસ. ત્રીજું શું છે? શુક્રવાહિકા, સરસ. ચોથું શું છે? અધિવૃષણ નલિકા, સરસ. પછી તો શુક્રવાહિની અને સ્ખલન નલિકા. ફરીથી આપણે એકવાર બોલીશું, આંખો બંધ કરીને બોલો. આ ફોટો છે ને આ મગજમાં છપાયેલો હોવો જોઈએ. પછી બોલો. પહેલું શું છે? શુક્રોત્પાદ નલિકા. બીજું વૃષણજાળ. ત્રીજું શુક્રવાહિકા. ચોથું અધિવૃષણ નલિકા. પાંચમું શુક્રવાહિની અને સ્ખલન નલિકા. કેટલા હોશિયાર તમે! જો આ કોન્સેપ્ટ ક્લિયર થાય, તમે અંદર જઈને આવે. હવે આ જ વસ્તુ હું એનસીઆરટીમાં લીટા કરીને વાંચી શકતો હતો, અથવા તમને નોટ્સ ખાલી બતાવી શકતો હતો કે આમાંથી આ જાય ને આમાંથી, પણ એમાં તમને યાદ થોડું રહે. બરાબર છે. ચલો, મને ખબર છે બહુ ધીમો ચાલું છું, કારણ કે આપણા જોડે 6 મહિનાનો ટાઈમ છે ને આરામથી સિલેબસ પૂરો થઈ જાય છે, એટલે રિલેક્સ રીતે ભણાવું છું. ચલો ફરીથી એકવાર, શુક્રપિંડ છે, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, આ રીતે આગળ વધે છે. શુક્રવાહિની આગળ જાય, શુક્રાશય સાથે નળી ભેગી થઈ અને પછી સ્ખલન નલિકા બને છે. સ્ખલન નલિકા એ મૂત્રમાર્ગની અંદર ખુલી અને પછી આગળ વધે છે. ચલો હવે આ જે ફોટો છે એને આપણે એકવાર જોઈશું, શું કહેવા માંગે છે. ચલો આને જોઈશું એકવાર આપણે. થોડી સારી ઇમેજ બતાવી છે, ઇંગ્લિશ મીડિયમની જે એનસીઆરટી છે એનો ક્લિયર ફોટો મેં તમને બતાવ્યો છે. સૌથી પહેલાં જોઈશું આપણે શું છે, આ જે છે ટેસ્ટિસ છે, બરાબર.
આ ટેસ્ટિસ છે એને ખોલેલું છે એટલે અહીંયા જુઓ તમને દેખાશે ટેસ્ટિક્યુલર લોબ્યુલ્સ, એની અંદર જે કહેવાય ને શુક્રપિંડીય ખંડિકાઓ છે, ખંડિકાઓની અંદર શુક્રોત્પાદ નલિકા, શુક્રોત્પાદ નલિકા જે છે એ વૃષણજાળમાં ખુલે, વૃષણજાળ જે છે શુક્રવાહિકામાં ખુલે, શુક્રવાહિકા જે છે એ અધિવૃષણ નલિકામાં ખુલે, અધિવૃષણ નલિકા જે છે એ શુક્રવાહિનીની અંદર જાય છે, બરાબર. તો આ તમને ખબર પડી, આખો આ રસ્તો ખબર પડી, તમને આવડી ગયો એકદમ. ચલો એકવાર ફરીથી એકવાર બોલી દઈએ આપણે. સૌથી પહેલા શું હોય? શુક્રોત્પાદ નલિકા, એની અંદરથી વૃષણજાળ, પછી એની અંદરથી શુક્રવાહિકા, એની અંદરથી આગળ શેમાં વધે? અધિવૃષણ નલિકા, બરાબર, સરસ. અને પછી શુક્રવાહિની, પછી સ્ખલન નલિકા. સરસ, તમે હોશિયાર છો યાર, પરફેક્ટ હોશિયાર છો, નહીં તો આટલું બધું કઈ રીતે યાદ રહી શકે. હવે જો હવે તમે આને ભૂલવું હોય તો ના ભૂલી શકો, કારણ કે તમે અંદર જઈને જોઈને આવ્યું લાગે છે તમને બોડીમાં, બરાબર. આ તમારે ભૂલવું હોય તો કઈ રીતે ભૂલો? અને આને 35 વખત વાંચીને શું લેશો તમે? બરાબર, કોઈ જરૂર નથી. રિવિઝન જરૂરી છે, પણ ગોખવાની જે પદ્ધતિ છે એ બહુ ખરાબ વસ્તુ છે. એટલે તમને કહું છું કોન્સેપ્ટ આ રીતે ક્લિયર રાખશો, આને કહેવાય કોન્સેપ્ટ ક્લિયર, બરાબર. અમારે સર હતા એ બધું ઘણું બધું ભણાવે બહારનું, હા અંતે બહુ બધું લખીને પછી કે કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું. હવે મેં કીધું યાર આ સર કશું યાદ રહેતું નથી, કંઈ સમજાતું નથી, અને કોન્સેપ્ટ ક્લિયર કઈ રીતે થયા? મોટા ભાગના છોકરા ના થાય, પણ વાતો પછી બધા છોકરા કે હા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા, હા થઈ ગયા સર. એવું થતું એમ મારા ક્લાસની અંદર મેં જોયું છે. ઓકે ચલો હવે જો આની અંદર તમને બધું બેઝિક વસ્તુ આપણી જે હતી એ જ છે. એકવાર આપણે ફરીથી જોઈ લઈએ. અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, એ લૂપ બનાવ્યો. જો આ મૂત્રાશય જે છે ને, મૂત્રાશય, આમાં જો આ નળી આવે છે ને એ કિડનીમાંથી આવે છે, મૂત્ર લઈને આવશે, બરાબર, અને અહીંયા મૂત્ર ભેગું થશે અને અહીંથી નીકળી જશે. તો મૂત્રાશયની ઉપર લૂપ બનાવે છે, લૂપ બનાવીને પછી નીચે જશે, બરાબર. ત્યાં શુક્રાશય જે છે એનું સ્ત્રાવ પણ આવશે, સ્ખલન નલિકા, પ્રોસ્ટેટ ગ્લેન્ડ, આગળ આવીને બલ્બોયુરેથ્રલ. હવે તમને કોઈ પૂછે કે શુક્રાશય કેટલા હોય, તમે કહેશો 2. તમને કોઈ પૂછે પ્રોસ્ટેટ કેટલા, 1, અને બલ્બોયુરેથ્રલ 2, હે ને. ચલો આગળ વધે આ રીતે, એકદમ સિમ્પલ હોય. જો આ બલ્બોયુરેથ્રલ બતાય છે ગ્રીન કલરની, હે ને. ચલો પ્રોસ્ટેટ જો સાઈડથી હું તમને બતાવું પ્રોસ્ટેટ કેવું લાગે. પ્રોસ્ટેટ જે છે ને ચારે તરફ હોય, ખબર પડી તમને? એટલે જો આ જે છે એ એક જ હોય, બરાબર છે. અરે આ બહુ મસ્ત ઇમેજ છે. જો આ જે છે અધિવૃષણ નલિકામાંથી શુક્રવાહિની નીકળી, આ શુક્રવાહિની જે છે જો લૂપ બનાવે છે અહીંયા, બરાબર, દેખાય છે તમને. હવે જો આને થોડું ઝૂમ કરીને બતાવ્યું છે કે આને આપણે કોપર્સ ગ્લેન્ડ પણ કહેવામાં આવે છે, પણ વાસ્તવમાં આપણે એને શબ્દ બલ્બોયુરેથ્રલ યુઝ કરીશું. આપણે તમારી એનસીઆરટીમાં એવું કોઈ અલગથી શબ્દ નથી આપેલો. ચલો હવે જો આપણી એનસીઆરટીની ઇમેજ હોય ને એના લેબલ્સ મગજમાં છપાયેલા હોવા જોઈએ. તમને બધું આવડે છે, પણ એનસીઆરટીનું લેબલ જે છે આ શું છે? ભલે આમાં થોડું ચોખ્ખું નથી દેખાતું, પણ સર્ટોલી સેલ છે, બરાબર. અહીંયા જે છે સાઈડના જે સેલ છે એને શું કહેવાય? આદિ શુક્રકોષો, અથવા તો એને કહેવાય સ્પર્મેટોગોનિયા. ઓકે, એમાંથી શું બને? તો સ્પમ્સ બને, શુક્રકોષો, બરાબર. એ ક્યાં જઈને પોતાનું માથું લગાવશે? સર્ટોલી સેલ્સમાં, બરાબર છે. ઓકે, વચ્ચે લાલ કલરની જે જગ્યા હતી એમાં શું હોય? તો એની અંદર નાની રુધિરવાહિનીઓ પણ હોય, એની અંદર આંતરાલી કોષ તરીકે લેડિક સેલ્સ પણ હોય, અને રોગ પ્રતિરક્ષા માટેના કોષો. 3 વસ્તુ હોય છે, ખબર છે? ચલો આ 2 તો વસ્તુ સાઈડની છે, આ મહત્વની છે, આંતરાલી કોષો. ચલો તો હવે લાસ્ટ વસ્તુ આપણે છેલ્લા ટોપિક પર પહોંચી ગયા છે. આપણા આજના ટોપિકમાં શિશ્ન છે ને એ નરનું બાહ્ય જનનાંગ છે. એ ખાલી ફક્ત મદદ કરશે ઇન્સેમિનેશનમાં. સ્ત્રીના જે યોનિવાળો જે ભાગ છે વજાયના, ત્યાં જઈને ખાલી સ્પમને નાખવા માટેનું કામ કરશે, સિમેનને, બરાબર છે. ઓકે, તમને કોઈ પૂછે કે વીર્ય એટલે શું અને શુક્રકોષ એટલે શું, બંને એક કે અલગ? તમે કહેશો ના ભાઈ ના, વીર્ય એટલે શું? શુક્રકોષો સાથેનો શુક્ર રસ, બરાબર. તમે કહેશો આ શું, કંઈક સમજણ ના પડે આર્યનભાઈ, ફરીથી સમજાવો. જો હું સમજાવું, અહીંથી નીકળે, 1 મિનિટ આપણે સમજીએ, થોડું મસ્ત રીતે સમજીએ. અહીંયાથી જે નીકળે એ શુક્રકોષો છે, અહીંયા સુધી આવે ત્યાં સુધી ફક્ત શુક્રકોષો છે, બરાબર. એને શુક્રકોષ કહેવાય, બરાબર. અહીંથી જે નીકળશે છેલ્લે સ્ખલન થયા પછી એને કહેવાય છે વીર્ય. એ ચીકણો પદાર્થ હોય સફેદ કલરનો, બરાબર છે. તો શું ફરક શું પડ્યો? એમાં છે ને 3 વસ્તુના રસ અંદર આવ્યા. એક શુક્રાશયનો, એક પ્રોસ્ટેટનો, અને એક આવે બલ્બોયુરેથ્રલનો. 3 વસ્તુઓ એડ થઈ અને પછી જે બન્યું એને કહેવાય વીર્ય. ફરીથી તો આ શું છે? શુક્રાશય, આ છે પ્રોસ્ટેટ, અને આ બલ્બોયુરેથ્રલ. આ 3નો રસ ભેગો કરીને તેને શુક્રાશય રસ કહેવાય. શું કહેવાય? ફરીથી કહું છું, આ શુક્રાશય, આ પ્રોસ્ટેટ અને આ બલ્બો, આ 3 વસ્તુઓ જ્યારે ભેગી થાય ને કે શુક્રાશય રસ, બરાબર. બરાબર. આ શુક્રાશય રસ અને શુક્રકોષો આ 2 જ્યારે ભેગા થાય ત્યારે વીર્ય બને. ફરીથી કહું છું, શુક્રકોષો અહીંયા આવ્યા, ઓકે, પણ એની સાથે 3 વસ્તુના રસ, એક શુક્રાશયનો, એક
પ્રોસ્ટેટનો અને એક બલ્બયુરેથ્રલ. આ 3 રસ જે છે ભેગા થઈને શુક્રાશય રસ કહેવામાં આવે છે. આ શુક્રાશય રસ આ 3થી બનેલો હોય અને એ 3નો જે રસ જે છે એ શુક્રકોષો સાથે ભળે ત્યારે જે બને છે એને કહેવાય વીર્ય. બરાબર છે? ઓકે, ટેન્શન ના લેતા, આટલું ડિટેલમાં તમને નથી પૂછતા, પણ તમને કોન્સેપ્ટ ક્લિયર હોય તો કંઈ પણ ખરા ખોટાવાળા વિધાન આવશે ને તો તમને આવડી જશે. ચલો, હવે જો નરનું જે બાહ્ય અંગ છે તે વિશિષ્ટ પેશીઓથી બનેલો છે. આ ઘણી બધી પેશીઓ આવે, બરાબર છે? આની અંદર એના નામ આપેલા છે, તમે ચાહો તો વાંચી શકો છો, બાકી પૂછે નહીં. તે વિશિષ્ટ પેશીઓથી બનેલો છે, બરાબર? અને એ વીર્યદાન સ્ત્રીની અંદર ઇન્સેમિનેશન માટે મદદ કરે છે, બરાબર? વીર્યને ત્યાં પહોંચાડવા માટે. ચલો, હવે આ જે શિશ્ન હોય ને એ નોર્મલ જે ડે ટુ ડે લાઈફ જ્યારે નોર્મલ કન્ડિશન હોય ત્યારે એ આમ ઢીલું હોય છે, બરાબર? પણ જ્યારે એની અંદર સેક્સ્યુઅલ એક્ટિવિટીની અંદર ઇન્વોલ્વ થવાનો એના પહેલાં જે છે એની અંદર બ્લડ ફ્લો વધી જાય છે અને બ્લડ ફ્લો વધવાના લીધે એ જે છે એ થોડું ટટ્ટાર થાય છે, બરાબર? તો એનું ઉત્થાન શબ્દ શું યુઝ કર્યો છે આપણે? ઉત્થાન, બરાબર? તો સાનુકૂળતા આપે છે. તેમજ શિશ્નના ઉત્થાનમાં મદદ કરે છે. શિશ્નના પહોળા છેડાને શિશ્નાગ્ર એટલે ગ્લાન્સ પેનિસ કહેવામાં આવે છે, બરાબર? અને તે અગ્ર ત્વચા ફોર સ્કિનથી ઓળખાતી શિથિલ એટલે ખબર પડે શબ્દ? ઢીલી. શિથિલ એટલે ઢીલી. ચલો, શિથિલ ગળીમય ત્વચા દ્વારા આવૃત છે. ઘણીવાર શું શબ્દો આપણને આવડે નહીં ગુજરાતીને એટલે તકલીફ પડે. શિથિલ એટલે ઢીલું, બરાબર છે? ઓકે, હવે બતાવું કઈ રીતે શું કહેવા માંગે છે. જે આ પેનિસ છે ને એ નોર્મલ સ્થિતિમાં એકદમ શું કહેવાય ટાઈટ ના હોય, ટટ્ટાર ના હોય, બરાબર છે? ઉત્થાન ન થયેલું હોય, નોર્મલ હોય. પણ જ્યારે એની અંદર બ્લડ ફ્લો વધે છે સેક્સ્યુઅલ એક્ટિવિટી દરમિયાન એટલે ત્યારે એ કડક થાય છે, સીધું થાય છે. એની અંદર કોઈ હાડકું નથી હોતું, બરાબર છે? ઓકે, આ જે છે એ થયા પછી તમે જોશો તો આગળનો ભાગ જે છે ને એ ગોળ થોડો મોટો ભાગ છે, એને કહેવાય ગ્લાન્સ પેનિસ, બરાબર? આગળનો ટોચનો ભાગ, અને એની ઉપર થોડી ચામડી આવેલો એને કહેવાય ફોર સ્કિન, અગ્ર ત્વચા, બરાબર? તમે જોયું છે કે ઘણી જગ્યાએ ઘણા ધર્મની અંદર આનું કહેવાય ને કે લખેલું હોય છે. ઘણી જગ્યાએ તમે જોશો નાના છોકરાઓને ઓપરેશન કરાવેલું હોય છે, બરાબર? તો આ ફોર સ્કિન કાઢી લે, બરાબર છે? આ ફોર સ્કિન જે છે કાઢી લે, બરાબર? ઘણીવાર ડૉક્ટર પણ સજેસ્ટ કરતા હોય છે કે કોઈ પ્રોબ્લેમ ન થાય એના માટે ફોર સ્કિન તમે રિમૂવ કરી દો નાનું બાળક હોય ને. અથવા તમે જોયું છે ઘણા ધર્મની અંદર આ લખેલું છે કે ભાઈ ફોર સ્કિન કટ કરી લેવી. હવે જો આ કેમ એવું હોય છે, જુઓ તમે એકવાર ફોટો, આની અંદર કોઈ આમાં ફોર સ્કિન છે, આમાં નથી, આમાં કટ કરી દે એટલે સર્કમસિઝમ કરેલું હોય છે. આ કેમ આવું હોય છે? એનું રીઝન છે, એક તો નોર્મલી જે ડૉક્ટર કહે છે એ તો બેનિફિટ માટે. આ જે છે કોઈ ધર્મને સાથે કેમ જોડેલું? આ સાયન્ટિફિક વસ્તુ છે. તમને લાગે છે કે એમનેમ છે, પણ એવું નથી. ધર્મ સાથે કેમ જોડેલું છે? જે દેશની અંદર, બરાબર, જે રિઝનની અંદર આ ધર્મનું ઉત્થાન થયું, એટલે કે કહેવાનો મતલબ કે જ્યારે જ્યાં આ ધર્મ જે છે એ ઉત્પન્ન થયો, બરાબર, ત્યાં વિકાસ થયો, ત્યાં પાણીની કમી હતી. તો ત્યાંના જે પૂર્વજો જે છે એમને કહ્યું કે ભાઈ આપણે છે ને આને પાણી નથી તો સાફ સફાઈમાં તકલીફ પડે. સાફ સફાઈમાં તકલીફ પડે એટલે એને કટ કરી લઈએ તો ઇન્ફેક્શન ન થાય, ઘણી બધી વસ્તુથી આપણે બચી શકાય. તો ત્યારે એ વસ્તુને એડ કરવામાં આવી અને પછી લોકો એને પાળતા રહે છે, બરાબર? એ અલગ વસ્તુ છે, અલગ ટોપિક થઈ જશે. પણ આપણી મહત્વની વસ્તુ શું છે? એ સાયન્સ છે, ધર્મ પાછળનું સાયન્સ છે, બરાબર? કે આને ત્યાં પાણીની કમી હોવાથી સાફ સફાઈમાં પ્રોબ્લેમ થાય, ઇન્ફેક્શન ન થઈ જાય એના માટે ઇન્ક્લુડ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી ચાલે છે અને આ રીતે હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ફોર સ્કિન કટ કરી દેતા હોય છે, સર્કમસિઝમ કહેવામાં આવે છે. ચલો, હવે સમજીશું આપણે વીર્ય. વીર્ય જે છે એ શું છે? તો વીર્ય અહીંયા લખું છું, એક મિનિટ જી. વીર્ય જે છે એ શું છે? વીર્ય એટલે શુક્રકોષ પ્લસ શુક્રાશયનો રસ. શુક્રકોષ પ્લસ સેમાઇનલ પ્લાઝમા. ઓકે, આ બંને જ્યારે ભેગા થાય ત્યારે વીર્ય બને. ફરીથી, વીર્ય એટલે શું? શુક્રકોષ અને શુક્રાશયનો રસ. ઓકે, શુક્રાશયનો રસ એટલે ખાલી શુક્રાશય ના, એમાં 3 વસ્તુ આવે. શુક્રાશયની જે કહેવાય ને કે એ રસ, પ્લસ પ્રોસ્ટેટ ગ્લેન્ડનો જે સ્ત્રાવ થાય છે, પછી બલ્બોયુરેથ્રલ ગ્લેન્ડનો. 3 વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે સેમાઇનલ પ્લાઝમા બને અને સેમાઇનલ પ્લાઝમા અને શુક્રકોષો જ્યારે ભેગા થાય ત્યારે વીર્ય બને. બરાબર છે? ચલો, હવે આ સ્ત્રોતથી બને છે ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને ઉત્સેચકો. આ 3 વસ્તુ આની અંદર હોય છે. શેમાં? સેમાઇનલ પ્લાઝમામાં. તમે કહેશો ફરીથી બધું ભૂલી જાઓ, બધું છોડી દો અત્યારે, ટેન્શન. હું જે સમજાવું છું ખાલી એનું ધ્યાન આપો. સેમાઇનલ પ્લાઝમા એટલે શું? શુક્રાશયનો સ્ત્રાવ, પ્રોસ્ટેટનો સ્ત્રાવ અને બલ્બોયુરેથ્રલનો સ્ત્રાવ. ઓકે, એમાં શું હોય? તો તમને ખ્યાલ ના હોય તો કહું, શુક્રાશય છે ને એ ફ્રુક્ટોઝનો સ્ત્રાવ કરે છે. ઘણી બધી વસ્તુ હોય છે પણ મુખ્ય ફ્રુક્ટોઝ હોય છે. ઓકે, પ્રોસ્ટેટ જે છે એની અંદરથી કેલ્શિયમનો સ્ત્રાવ થાય છે, બરાબર છે? અને બલ્બોયુરેથ્રલ છે એમાં ઘણા બધા એન્ઝાઇમ ઉત્સેચકો હોય છે, બરાબર છે? તો 3 વસ્તુનો સ્ત્રાવ ખબર પડી તમને. ઓકે, તે ભરપૂર હોય છે. અને આ બધી વસ્તુઓ જ્યારે શુક્રકોષ સાથે મળે ત્યારે જે વસ્તુ કહેવાય છે એને કહેવાય છે વીર્ય. અરે, એક વસ્તુ તમને મારે શીખવાડવાની રહી ગઈ, બહુ મસ્ત છે.
સમજો કે હું અહીંયા, તમે જોયું છે નસબંધી જેવો શબ્દ ટોપિક યુઝ થતો હશે, બરાબર, મેડિકલમાં આવશે એટલે વધારે ખબર પડશે. આ જે શુક્રવાહિની છે ને એને કટ કરી લે અને બાંધી દે, બરાબર, બ્લોક કરી દે. તો ઘણા એવું પૂછતા હોય કે આ કટ કરી લીધું તો પછી એ વ્યક્તિ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થઈ જ નહીં શકે, બરાબર છે, અથવા એને પ્લેઝર મળે જ નહીં, બરાબર, આનંદ નહીં મળે સેક્સ્યુઅલ એક્ટિવિટી. એવું નથી હોતું. આ શુક્રવાહિનીને ખાલી કટ કરી નાખે એટલે વીર્ય નીકળે, બરાબર, પણ એની અંદર શુક્રકોષો ના હોય. એની અંદર શું હોય? આ શુક્રાશયનો રસ, પ્રોસ્ટેટ અને બલ્બયુરેથ્રલ, એ જ વસ્તુ હોય. એની અંદર શુક્રકોષો ના હોય એટલે પછી બાળક જન્મી શકે નહીં. ઓકે, ચલો ફરીથી આપણે સમજીશું. શુક્રાશયનો રસ જે છે એટલે શુક્રાશય, પ્રોસ્ટેટ અને બલ્બયુરેથ્રલ વસ્તુ આવી જાય. શું શું આવે એની અંદર? એની અંદર ફ્રુક્ટોઝ આવે શુક્રાશય વાળું, પ્રોસ્ટેટમાં કેલ્શિયમ આવે અને ઉત્સેચકો આવે બલ્બયુરેથ્રલ. આ ત્રણ વસ્તુ જ્યારે શુક્રાશય રસ તરીકે ઓળખવામાં આવે છે અને એક શુક્રકોષ સાથે મળે ત્યારે વીર્ય કહેવામાં આવે છે. ચલો આનું થોડુંક ડિટેલમાં કેટલા ટકા શું ફાળો હોય છે, બરાબર, સેમાઇનલ પ્લાઝમા જે બન્યું એની અંદર 3 સરખું હોય ના, 3 સરખું ના હોય, અલગ અલગ વસ્તુ હોય, બરાબર છે, તો શું હોય છે એ બધું બતાવ્યું છે. અત્યારે આપણને ટેન્શન નથી લેવાની જરૂર. આજનું જે વસ્તુ હતી એ બધી લગભગ મેં તમને ડિટેલમાં કવર કરાવી છે. આનાથી સારું પોસિબલ નથી, બરાબર. તમને ખ્યાલ નથી પણ તમે બહુ હોશિયાર છો. ફરીથી આપણે પેલું ક્રમ બોલીશું એકવાર. ચલો, શુક્રોત્પાદ નલિકા, પછી એમાંથી આગળ બોલો. શુક્રોત્પાદ નલિકામાંથી આગળ જાઓ તો શું બને? એટલે શેમાં શુક્રકોષો આગળ વધે? શુક્રોત્પાદ નલિકામાંથી વૃષણજાળ, વૃષણજાળમાંથી શુક્રવાહિકા, એની અંદરથી અધિવૃષણ નલિકા, એની અંદરથી શુક્રવાહિની, બરાબર છે. પછી શુક્રવાહિની આગળ જાય અને શુક્રાશયની નલિકા સાથે મળીને કઈ નળી બનાવે? સ્ખલન નલિકા. ચલો સરસ, તમે હોશિયાર છો. ચલો તમને કોઈ પૂછે જે શુક્રકોષો છે, બરાબર, એની સાથે શું મળે ત્યારે વીર્ય બને? તો તમે કહેશો સેમાઇનલ પ્લાઝમા, શુક્રાશય રસ. તમે કહેશો શુક્રાશય રસમાં શું હોય? તો શુક્રાશયનો એક તો સ્ત્રાવ, પ્રોસ્ટેટનો સ્ત્રાવ અને બલ્બયુરેથ્રલનો. ઓકે, ત્રણમાંથી શું નીકળે? એમાં ફ્રુક્ટોઝ પણ નીકળે, કેલ્શિયમ પણ હોય અને અંતસ્ત્રાવ ઉત્સેચકો પણ હોય. ઓકે, તમને કોઈ પૂછે કે ભાઈ આ ટેસ્ટિસ છે એને આપણે કટ કરી દઈએ તો અંદર કેટલી ખંડિકાઓ, શુક્રપિંડીય ખંડિકાઓ? તમે કહેશો 250. તમને કોઈ પૂછે એક શુક્રપિંડીય ખંડિકા છે એમાં કેટલી શુક્રોત્પાદ નલિકાઓ? તમે કહેશો 1 થી 3. ચલો આ શુક્રોત્પાદ નલિકા છે એને આપણે કટ કરીને જોઈએ તો કેવું દેખાય? તો તમે કહેશો એની છે ને અંદર આવું બધું દેખાય. એની અંદર શું હોય? તો એની અંદર છે ને આદિ શુક્રકોષો પણ હોય આવી રીતે, જે અર્ધીકરણ દ્વારા શુક્રકોષોનું ઉત્પાદન કરે છે. પહેલી વસ્તુ તો એક આ હોય. બીજું શું હોય? એ શુક્રકોષો જે છે જ્યાં પોષણ મેળવે એને કહેવાય સર્ટોલી સેલ્સ. સર્ટોલી સેલ્સ પણ હોય. તો શુક્રોત્પાદ નલિકાની અંદર કયા બે કોષો? આદિ શુક્રકોષો અને સર્ટોલી સેલ્સ. હોશિયાર છો યાર. તમને કોઈ પૂછે આ વચ્ચેની જગ્યા હોય ત્યાં શું હોય? કયા કોષો હોય? તમે કહેશો લેડિક સેલ્સ, બરાબર, આંતરાલિક કોષો જે એન્ડ્રોજન્સ, ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, મર્દાનગી માટેનો અંતસ્ત્રાવ. ઓકે, તમને કોઈ પૂછે ત્યાં બીજી વસ્તુઓ હોય છે? જી હા, મેં કહ્યું હતું નાની રુધિરવાહિનીઓ અને રોગપ્રતિકારક રક્ષા માટેના અમુક કોષો, બરાબર છે. કેટલા હોશિયાર છે? આનાથી વધારે શું હોય? તમે બહુ હોશિયાર છો. ચલો હવે છે ને મને કમેન્ટમાં એક વસ્તુ જોઈએ. તમને પહેલાં તો આ કેવું લાગ્યું, મજા આવી કે નહીં, તો મને કાલના લેક્ચરમાં ખબર પડે કે તમને કેવું ભણાવું, બરાબર છે. પરફેક્ટ ખબર પડી કે નહીં, કેવું લાગ્યું, કોન્સેપ્ટ સાચે ક્લિયર થયા કે નહીં, અત્યાર સુધી જે તમે કોન્સેપ્ટ ક્લિયર કરીને જે નોટ્સ બનાવતા એમને વગર કામ નહીં, બરાબર, એનાથી આમાં તમને ડિફરન્સ લાગ્યો કે નહીં એ લખશો. અને પેલો જે ક્રમ, બરાબર છે, એક સિક્વન્સ છે એ લખશો. આટલું લખશો. આ બે વસ્તુ મને જોઈએ દરેકથી. જો 1000 વ્યૂઝ હોય તો 1000 લોકોએ આ લખેલું હોવું જ જોઈએ, બરાબર. મોટાભાઈની આટલી વાત માનજો તમે, બરાબર. એક મને તમારો ફીડબેક જોઈએ છે, કેવું લાગે છે, અને કા, બરાબર. અને આગળના જે 12 ચેપ્ટર છે એના ટેસ્ટ કમ્પલસરી આપેલા, એના બધા લેક્ચર જોયેલા, એને સમજાવેલા, 3 સ્ટેપ કમ્પ્લીટ હોવા જોઈએ 12 ચેપ્ટર માટેના, બરાબર છે. એવું કંઈ નથી કે તમે ટેસ્ટ સિરીઝ જોઈન કરો. તમે તમારી કોઈ સારી બુક હોય ને, તમને જે ગમતી હોય એ પણ સોલ્વ કરી શકો છો, કોઈ વાંધો નથી. પણ 3 સ્ટેપ કમ્પલસરી કરવાના છે. બાકી ટેસ્ટ સિરીઝ કરશો તો સારું છે, બેનિફિશિયલ છે તમારી માટે પણ અને આપણી ટોપર્સ ફેક્ટરી માટે પણ, બરાબર છે. બાકી મળું છું તમને નેક્સ્ટ લેક્ચરમાં. આપણે જોઈશું એની અંદર ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. ચલો, થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.